શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ ત્રિવેણી ઉત્સવની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદી વ્યાક્તાં ચ દિવ્યાકૃતિં જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપम् જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાદિકીત્ર્યં વિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનો મુક્તો હરિ જ્યાં બસે માયા પાર કરે અનંત જીવને. જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અનુતુલ્ય રોમદિશતા સર્વે પર બ્રહ્મને તે મૂલાક્ષર મૂર્તિને નમો સદા. ગુણાતીતાનંદને જેનું નામ રટ્યા થકી મલિન કલ્પો સમૂળા ગયા. જેને શરણ થયા પછી ભવતના ફેરા વિરામી ગયા. જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાયે નમો પ્રીતથી વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની શું નેહાસ્ય મુખે વસુ તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુ ને નિત્ય નમો ભાવશુ. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ
કથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા, સાક્ષાત સુધા તો જરે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને. સ્નેહે નમી સૌતરે જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરી તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા. દાસત્વ ધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને. સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને. ભૂલકા સહુ સેવતા, ભૂલકા સહુ સેવતા, ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય. જય અક્ષરપતિ પુરુષોત્તમ, જય સ્વામી જય નારાયણ. જય અક્ષરપતિ પુરુષોત્તમ, જય સ્વામી જય નારાયણ. ઓ જય અક્ષરપતિ પુરુષોત્તમ, જય સ્વામી જય નારાયણ. જય અક્ષરપતિ પુરુષોત્તમ, જય સ્વામી જય નારાયણ. ઓ નારાયણ નટવર ઘનશ્યામ, સ્વામી નારાયણ ભગવાન. નારાયણ નટવર ઘનશ્યામ, સ્વામી નારાયણ ભગવાન. ઓ નારાયણ નટવર ઘનશ્યામ, સ્વામી નારાયણ ભગવાન. નારાયણ નટવર ઘનશ્યામ, સ્વામી નારાયણ ભગવાન. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર, સહજાનંદ એ જ પરમેશ્વર. ઓ એમ સમજીને લેશે નામ, એ તો જાશે અક્ષરધામ. એમ સમજીને લેશે નામ, એ તો જાશે અક્ષરધામ. ઓ એમ સમજીને લેશે નામ, એ તો જાશે અક્ષરધામ. એમ સમજીને લેશે નામ, તે તો જાશે
અક્ષરધામ. સ્વામી સહજાનંદ મહારાજ પ્રબુદ્ધ સ્વામી માં વિચરે આજ. 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 જય અક્ષરપતિ પુરુષોત્તમ જય સ્વામી જય નારાયણ. જય અક્ષરપતિ પુરુષોત્તમ જય સ્વામી જય નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે મારી ઓરડે રે આવ્યા અવિનાશી અલબે. સાઈ મેં બોલાવ્યા રે, સાઈ મેં બોલાવ્યા રે. સુંદર શોભાવાળો શેલ નિરખ્યા નૈણા ભરી રે. નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે. શોભાશી કહું રે. નિરખીલા જે કોટિક કામ ગુંથી ગુલાબના રે. કંઠે આરોપ્યા મેં હાર લઈને વારણા રે. લઈને વારણા રે. ચરણે લાગી વારંવાર આપ્યો મેં તો આદરે રે. બેસવા ચાકળીઓ કરી પ્યાર પૂછ્યા પ્રીત શું રે. પૂછ્યા પ્રીત શું રે. બાઈને સર્વે સમાચાર કહો ને હરિ ક્યાં હતા રે. ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર સુંદર શોભતા રે. સુંદર શોભતા રે. અંગે સજિયા છે શણગાર પહેરી પ્રીત શૂરે. સુરંગી સુથળની સુખ દે. નાડી હીરની રે. નાડી હીરની રે. જોતા તૃપ્ત ન થાય ને ઉપર ઓળિયો રે. ગુંડો રેટો જોયાલા સજની તે સવેરે. સજની તે સવેરે. ધન્ય ધન્ય નિરખ્યા તેના ભાગ્યમાં સકવું પરે રે. બાંધ્યું મોદીડું આમોલ કોટી કરવી શશી રે. કોટી કરવી શશી રે. તે
તો નાવે તેને તુલ્ય રેશમી કોરનો રે કરમાં સાયો છે રૂમા પ્રેમાનંદ તો રે પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયો નિહાલ આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબે આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ આજ વિનાશી અલબે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સાધુ સાધી લે મહારાજે છે કરવા જેવું કાજ વળી સહેલું કર્યું આજ સાધનમાં એક સ્વામીનું નામ લે તો પોકારજે. સાધુ સાધી લે મહારાજ એ છે કરવા જેવું કાજ વળી સહેલું કર્યું આ સાધનમાં એક સ્વામીનું નામ લે તું પુકારજે. કાંઈ હતું ને તેણે ગણ્યું સાધન પંડે પ્રસન્ન થઈ આવી મળ્યા ભગવન. કાંઈ હતું નહીં ને ગણ્યું સાધન પંડે પ્રસન્ન થઈ આવી મળ્યા ભગવન. આપણા બીજા જેવા છે ઓ એને સ્વામીએ લીધા છે મફત મોજ આપી છે સૌ સંગાથી છીએ અક્ષરધામના એક નિશાનના. સાધુ સાધી લે મહારાજ એ છે કરવા જેવું આજ વળી સહેલું કર્યું આ સાધનમાં એ સ્વામીનું નામ લે તું પુકારજે. હો દ્રષ્ટા સ્થાપતા કાર્ય શરૂ થાય છે આજુબાજુના મુક્તોનું દેખાય છે. દ્રષ્ટા સપાતા કાર્ય શરૂ થાય છે આજુબાજુના મુક્તોનો દેખાય છે. એ તો દેખાશે તો ખરું એને મનમાં ના લેવું જ્યાં ત્યાં કહેતા ના ફરવું સ્વામી સ્વામી કરી ભૂલી જવું હલકા થઈ જવું. સાધુ સાધી લે મહારાજ એ છે કરવા જેવું કાજ વળી સહેલું કર્યું આ સાધનમાં એક સ્વામીનું નામ લે તું પુકારજે. ઓ આપણે થાવું નથી સ્વામી જેવા મંડ્યા છઈએ સ્વામી ના થઈને રહેવા. આપણે થવું નથી સ્વામી જેવા મંડ્યા છીએ સ્વામીના થઈને રહેવા. નિત્ય યોજે છે બનાવ એમાં ગુચવે છે સ્વભાવ દુખાય એ તે દેહ ભાવ સ્વામીના નામનો ઈલાજ રે કર રિવાજ રે. સાધુ સાધી લે મહારાજ એ છે કરવા જેવું કાજ વળી સહેલું કર્યું આ સાધનમાં એ જ સ્વામીનું નામ લે તું પુકારજે. સ્વભાવ પ્રેરિત કે સત્ય પ્રેરિત છે નિર્ગુણ છે કે નિષ્કામની રીત
છે. સ્વભાવ પ્રેરિત કે સત્ય પ્રેરિત છે, નિર્ગુણ છે કે નિષ્કામની રીત છે. આવું ચૈતન્યમાંથી હોય સાચી ભક્તિ લાગે તો એ વર્તવું સ્વામીને પૂછી જોઈ. નિશંક થઈ ડગ ભરવું કાર્ય કરવું. સાધુ સાધીને મહારાજ એ છે કરવા જેવું કાજ, વળી સહેલું કર્યું આ સાધનમાં એ સ્વામીનું નામ લે તું પુકારજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે ભલે ગુણો મળે કે ના મળે, દોષ સ્વભાવ ટળે કે ના ટળે, કોઈ સાથે રહે કે ના રહે, તમે જોડે છો મહારાજ, જોડે છો મહારાજ. હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી, જોડે છો મહારાજ. હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી, હો જોડે છો મહારાજ. હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી, જોડે છો મહારાજ. હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી. હું એ જાણું સૌ એ જાણે, તું છે જગતનો નાથ રે, તું છે જગતનો નાથ. ના અનાથ હું છું સનાથ હું, પામી તારો સંગાથ રે સ્વામી, પામી તારો સંગાથ. ભલે કોઈ જાણે કે ના જાણે, ભલે કોઈ માને કે ના માને, મને મનાવો મહારાજ, જોડે છો મહારાજ. હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી, જોડે છો મહારાજ. હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી, ઓ જોડે છો મહારાજ. હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી, જોડે છો મહારાજ. હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી. મારા જેવો અનંત બ્રહ્માંડમાં ભાગ્યશાળી ના કોઈ રે, ભાગ્યશાળી ના કોઈ. સંબંધ આપ્યો તે સહજ કૃપામાં, સાધન મારું ના કોઈ રે, સાધન મારું ના કોઈ. હવે તારા સંબંધે જીવાડી દે, હવે નિર્દોષ બુદ્ધિ રખાવી દે. સેવા સ્મૃતિ સુરદ ભાવ સ્વધર્મે સવે જીવાડો મહારાજ, જોડે છો મહારાજ. હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી, જોડે છો મહારાજ. હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી, ઓ જોડે છો મહારાજ. હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી, જોડે છો મહારાજ. શ્રી સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય.
આજનો ટોપિક મિત્રતા પર છે. મિત્રતાની વાત આવે બધાને આમ તો થોડું ખ્યાલ હશે જ કે સૌથી પહેલાં મિત્રતાની વાત થાય એટલે કોનું નામ આવે? કૃષ્ણ અને સુદામાની જોડી. કૃષ્ણ સુદામાની જોડી કેવી? તો કે અત્યાર સુધી એવું હોય કે સુખમાં તો બધા સાથ આપે, દુઃખમાં જે આપે એને આપણે મેન ગણીએ. અને એ બે એવી અમૂલ્ય જોડી છે કે જ્યારે પણ સાચા મિત્રની વાત આવે ત્યારે એ બે અચૂક યાદ આવે. એટલે સુદામા આપણને બધાને ખ્યાલ છે ગરીબ, અને જ્યારે ઘરે કશું ખાવા માટે અન્નનો દાણો પણ નથી હોતો ત્યારે એમના જે વાઈફ છે એ થોડુંક એમને તાણા મારે છે કે તમારો મિત્ર તો કૃષ્ણ છે, એ તો સોનાની મહેલમાં રહે છે, તો એની જોડે કંઈક હેલ્પ માગો, સાચો મિત્ર છે તો. હવે સુદામા એ બને વાંધો નહીં કે ચલો કહે છે તો નીકળીએ. એટલે પોતાના ઘરેથી નીકળે છે. ચાલતા 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 દ્વારકા પહોંચે છે. જ્યારે દ્વારકા પહોંચે છે ત્યારે બહાર દ્વારપાલ ઊભો હોય છે, રોકી દે છે. કેમ કે એવા કપડાં પહેરેલા હોય છે કે જે એક ગરીબ હોય અને ફાટલા એવા કપડાં. એટલે કે તમે બી અંદર કેમ ના તમે આવી શકો? એટલે ત્યારે કંઈક વાત એવી હશે કે આગળ વાત કરે છે સુદામા. અરે દ્વારપાલો कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है, कि दर पे सुदामा गरीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है, कि दर पे सुदामा गरीब आ गया है. न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा हो, बता दो कन्हैया को नाम है सुदामा. एक बार मोहन से जा कर के कह दो, एक बार मोहन से जा कर के कह दो कि मिलने सखा बद नसीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है, कि दर पे सुदामा गरीब आ गया है. सुनते ही दौड़े दौड़े चले आए मोहन, मोहन लगाया गले से सुदामा को मोहन हो, लगाया गले से सुदामा को मोहन. हुआ रुक्मणी को बड़ा ही अचंबा, हुआ रुक्मणी को बड़ा ही अचंबा, मेहमान कैसा अजीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है, कि दर पे सुदामा गरीब आ गया है. સુદામા કૃષ્ણજીને મળ્યા, કૃષ્ણ ભગવાને બાજુમાં બેસાડ્યા. હવે
એક રીતિનીતિ છે, શિક્ષાપત્રીમાં બી લખ્યું છે કે જ્યારે એકબીજાને મળીએ તો કે ગિફ્ટ આપે. હવે સુદામા જ્યારે ઘરેથી નીકળ્યા તો કે મારા સાચા મિત્રને મળવા જાઉં છું. હવે એમની પાસે તો કશું હતું નહીં. હવે ઘરેથી ગિફ્ટ શું લઈ જાઉં? ચોખા હતા, તાંદુલ કહેવાય એને. ચોખાની એક પોટલી લઈને નીકળ્યા હતા. હવે આટલું બધું જાહો જલાલી જોઈ આ રીતે એમનું સ્વાગત કર્યું એટલે સુદામાને એવું થઈ ગયું કે હવે કેવી રીતે હું આ મારી તાંદુલની પોટલીનું શું હું કેવી રીતે હું કૃષ્ણ ભગવાનને આપું? પણ ભગવાન તો સર્વ કરતા હરતા, બધું જાણનાર, એટલે ભગવાનને તો ખ્યાલ હતો. તરત એમને પોટલી ખેંચી લીધી અને આગળ કંઈક દ્રષ્ટાંત એવું હશે કે સાહેબી નિહાળીને સુદામો શરમાય રે, સાહેબી નિહાળીને સુદામો શરમાય રે, અરે સાહેબી નિહાળીને સુદામો શરમાય રે, સાહેબી નિહાળીને સુદામો શરમાય રે, એની તાંદુલની પોટલી ધરતા અચકાય રે, તાંદુલની પોટલી ધરતા અચકાય એ વાલો માંગી માંગી ખાય, વાલો માંગી માંગી ખાય, એ પાકે ચપટીને મલકા, વાકે ચપટીને મલકાય, એ કૌતુક જોનારાને થાય, એ કૌતુક જોનારાને થાય, એ છું શું છે તાંદુલમાં, એવું શું છે તાંદુલમાં, એવું શું છે તાંદુલમાં, માધવ મૂલવે, માધવ મૂલવે નિઠપ હાથ જોડી રે આવી કૃષ્ણ સુદામાની જોડી, સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી. નહીં રે જાણેરી એવી, નહીં રે માણેરી, નહીં રે જાણેરી એવી, નહીં રે માણેરી, માધવ મૂલવે મીઠપ હાથ જોડી રે આવી કૃષ્ણ સુદામાની જોડી, સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી. હવે તાંદુલ તો ફાક્યા, પછી એનો મજા લીધી, બાજુમાં બેસાડ્યા, આનંદ કરાયો અને પછીનું કંઈક દ્રષ્ટાંત એવું રાખ્યું કે બરાબર કો अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने धुलाए हो, चरण आंसुओं से श्याम ने धुलाए. न घबराओ प्यारे जरा तुम सुदामा, न घबराओ प्यारे जरा तुम सुदामा, खुशी का समा तेरे घर आ गया है, अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है, कि दर पे सुदामा गरीब आ गया है, किधर पे सुदामा गरीब आ ગયા હે. આપણે બધા ધનવાન છે, પ્રબોધ સ્વામીજી મળ્યા છે, આપણે બધા ધનવાન છે. આજે બધાએ મેચ તો જોઈ જશે. આનંદ કેવો આવ્યો તો એનો? ત્રીજી વખત હરાયું પાકિસ્તાન. એ વખતનું જોશ કંઈ અલગ હોય ઇન્ડિયા પાકિસ્તાનનું. થોડું વચ્ચે એવું લાગતું હતું કે આપણી નૌકા હાલમ ડોલમ કરશે, પણ ભગવાન જ્યાં બેઠો હોય ને ત્યારે એ પાર લગાડે છે. એટલે એવું કોઈ વખત અટકવા દીધું નથી, અટકાયું છે નહીં. રિષભભાઈ કંઈક રેડી કરે છે જીત ઉપર, આપણે એમને સાંભળવા છે. ઇન્ડિયાની જીત જેવી હતી એવું એમના અવાજમાં પણ એક એવું જીત ઉપર કશું સાંભળીએ. એકાદ પેરેગ્રાફ લેશે, બધા સાથ આપજો. અમાર માટે પણ નવું જ છે એટલે.
શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. ए वतन वतन मेरे आबाद रहे तू, ए वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, ए वतन मेरे वतन, ए वतन मेरे वतन, ए वतन वतन मेरे आबाद रहे तू, ए वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, ए वतन मेरे वतन, ए वतन वतन मेरे वतन, तू ही मेरी मंजिल है पहचान तुझी से, तू ही मेरी मंजिल है पहचान तुझी से, पहुँचूँ मैं जहाँ भी मेरी बुनियाद रहे तू, ए वतन मेरे वतन, ए वतन मेरे वतन, ए वतन वतन मेरे आबाद रहे तू, ए वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, ए वतन मेरे वतन, ए वतन मेरे वतन. श्री सहजानंद स्वामी महाराजनी जय. श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय गुरु हरि शास्त्री जी महाराजनी जय गुरु हरि योगी जी महाराजनी जय गुरु हरि हरि प्रसाद स्वामी महाराजनी जय 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 प्रगट गुरु हरि प्रबोध जीवन स्वामी महाराजनी जय 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 हरि प्रबोधम परिवारनी जय 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 हरि प्रबोधम त्रिवेणी उत्सवनी जय 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 हरि प्रबोधम अमृत महोत्सवनी जय 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. સભાની શરૂઆત આપણે સૌ ગુરુ હરિના ચરણે અક્ષરના મન અર્પણ કરીને કરીશું. સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ. બસ એક બસ એક બસ એક હે હરિ હરિ હરિ. જેમ રીસોભાઈએ વાત કરી કે આજે સ્પેશિયલ દિવસ એટલા માટે કે ભારતને જીત મળી છે એશિયા કપમાં, તો સૌ પહેલાં આપણે ભારત માટે પણ એકવાર જોરથી તાળીઓથી જીતને વધાવીએ. એ જીત માટે એક વસ્તુ કહી શકાય કે એ જીત મળી કેમ, તો કે સૌ એઝ અ ટીમ રમ્યા, એક ડેડિકેશનથી રમ્યા, એક કમિટમેન્ટથી રમ્યા, અને એમને માઇન્ડમાં એ ખ્યાલ હતો કે પોતાને ઇન્ડિવિજ્યુઅલ નહીં પણ ભારત દેશને રિપ્રેઝેન્ટ કરે છે. એટલે કંઈક આપણે સત્સંગમાં મારે પણ એ જ જાગૃતતા રાખવાની જરૂર છે કે જ્યારે પણ
હું બહાર જાઉં તો મારું વર્તન છે મારી જાતને નહીં પણ ગુરુહરિને રિપ્રેઝેન્ટ કરે છે. એટલે મારે પણ એ પ્રમાણેનું ડેડિકેશન, એ પ્રમાણેનું કમિટમેન્ટ પોતાની જાતને અને ગુરુહરિને આપવું પડે કે જેથી કરીને જાગૃતતા રહે પોતાના વર્તનમાં. અને એક સિન્સિયરિટી, તો સૌને એક પ્રાર્થના છે કે આપણે સભાનો ટાઈમ 6 વાગે છે તો સૌ ટાઈમસર આવી જાય તો સભા આપણે ટાઈમસર શરૂ કરી શકીએ. આજનો ટોપિક છે કે ટ્રુ ફ્રેન્ડશિપ સોર્સ ઓફ રિયલ હેપીનેસ. દુનિયાની હેપીનેસ, દુનિયાની ફ્રેન્ડશિપ અને સત્સંગની દોસ્તી બેમાં થોડોક માઇનર ફરક છે. એ 2-3 પોઈન્ટ ડિસ્કસ કરીએ તો કે એક છે કે કોઈક કારણને લઈને છે. હમણાં એક ગોષ્ઠી સાંભળતો હતો તો એમાં એવું જ કીધેલું કે જે બી લોકના જે સંબંધો છે એ કોઈક રીઝનથી હોય છે. જ્યારે પતી જાય છે ત્યારે આપણું કોઈ હાથ પકડવાનું હોતું નહીં. જ્યારે બીજી બાજુ હશે કે સેલ્ફલેસ ફ્રેન્ડશિપ. એક બાજુ છે કે મે નોટ ઓલવેઝ બી ધેર, અને બીજી બાજુ સત્સંગની દોસ્તીની વાત કરીએ તો કે ઓલવેઝ પ્રેઝન્ટ ઇન ગુડ ઓર બેડ ટાઈમ. અને દુનિયાની દોસ્તી તો કે ઓન સેટિસ્ફેક્શન એટ પ્રાયોરિટી. અને આપણી સત્સંગની દોસ્તીની વાત કરીએ તો કે અધર્સ હેપીનેસ અપફ્રન્ટ. એટલે દોસ્તી માટે વાત કરીએ કે મળે જો સાચો સંગ તો ચિંતા પણ આનંદ બની જાય, પણ જો કરી લીધી ખરાબ સંગત તો સંસાર વિખરાઈ જાય. કહ્યા વગર દિલના ભાવને સમજી જાય એને સાચો મિત્ર કહેવાય. જેમના આગળ હૈયાનો ઉભરો ઠાલવી અંતર હળવું થઈ જાય. કહે છે સ્વામીજી કે જેમના મિત્ર સારા એની જિંદગી સબર થઈ જાય. છે આપણે ખૂબ ભાગ્યશાળી કે માત્ર રાજી કરવાની સુરુચિ જોઈ ગુરુ હરિ આપણા લેવલે આવી જાય. અને ગુરુ હરિએ ખરેખર આપણને 7 લેયર આપ્યા છે ફ્રેન્ડશિપના. એ 7 લેયરની વાત કરીએ તો પહેલાં તો કે જોડે રહેતા આજુબાજુના મિત્રો. બીજું આપણા મંડળના કાર્યકર્તાઓ, વિશ્વજીતભાઈ છે, મૃગેશભાઈ છે, સનીભાઈ છે. ત્રીજું તો કે સેન્ટર લેવલના લીડર્સ. ચોથું આપણને આપણા આપેલા વડીલો, જનક અંકલ, જેપી અંકલ જેવા વડીલો. પાંચમું આપણને મળેલા સંતો. છઠ્ઠું ભગવદીની ગોદ, પૂજ્ય સુરત સ્વામીજીની ગોદ. અને સાતમું એટલે કે પ્રગટ ગુરુહરિની ગોદ. ગુરુહરિની ગોદ, એમની મિત્રતા એટલે કે જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. હવે આજે જેમનો સ્પેશિયલ લાભ છે એની પર પૂજ્ય રાજભાઈ. રાજભાઈનો એક ગુણ કે નિર્મળ હૃદય. નિર્મળ હૃદય એટલા માટે કે કોઈ પણ મસ્તી એમની જોડ કરે કે ગમે તે લિમિટની હોય, પણ પડવારમાં એને મન પર ના લે અને પડવારમાં ભૂલી જઈને તરત જ એ નોર્મલ થઈ જાય. ખરેખર એ ખૂબ અઘરું છે. ગુરુહરિ માટે ભક્તિ વ્યક્ત કરવાનો એમનો અનોખો છે અંદાજ. ભક્તિરૂપી પુષ્પોની વર્ષા કરવા ગુરુહરિએ આપ્યો એમને સુરીલો અવાજ. ક્યારેક ભજન, ક્યારેક સંવાદ, તો ક્યારેક સ્મૃતિ લેખનની સેવામાં નિમિત્ત થાય છે. જ્યારે રાખો એમના જેવું ખુલ્લું અંતર તો ગુરુહરિનો સાચો મહિમા એમાં લખાય છે. હરપળ આજુબાજુના સૌને ગુરુહરિના મહિમા કહીને પ્રગટ તરફ લઈ જાય. મળે જ્યારે શબ્દોને તાલીથી સાથ આપવાનો સૂર તો અસ્તવ્યસ્ત શબ્દો પણ શાયરી બની જાય. સારા અને સાચા મિત્રના સથવારે હુંમાંથી તુની યાત્રા થાય. કરીએ પ્રાર્થના પૂજ્ય રાજભાઈને કે સમજાવે આપણને કે ટ્રુ ફ્રેન્ડશિપ એ સોર્સ ઓફ રિયલ હેપીનેસ કેવી રીતે કહેવાય. તો આપણે પૂજ્ય રાજભાઈને પ્રાર્થના કરીએ કે આપણને એ ટોપિક પર લાભ આપે. પૂજ્ય રાજભાઈ.
સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવની જય જય જય. સભામાં બધાડેલ દરેક ભક્તોને અંતરના જય સ્વામિનારાયણ. મનીષભાઈએ જે વાત કરી એમાંથી એક મારામાં છે એ હું ખરેખર એ કહી ના શકું. એ ગુરુ હરિએ જે દર્શન કરાયું આજુબાજુના મુક્તોમાં એ હતું. આજનો ટોપિક ટ્રુ ફ્રેન્ડશિપ ઇઝ અ રિયલ સોર્સ ઓફ હેપીનેસ. આજનું આ જે બી ઘણો પ્રેઝન્ટેશન તો એ કંઈક આપણે ગોષ્ઠી જેવું નહીં કરવું એમ. એક ફ્રીલી ઓપન જે આપણે લાસ્ટ ટાઈમ દર્શન કરેલું ટોરન્ટો મંદિરથી કે એક ટોક શો એવી રીતે આનું આ આપણે ટ્રાય કરીએ કે ગુરુ હરિએ જે બી વિચારો આપે આ ટોપિક ઉપર તો એ તમારા સમક્ષ રજૂ કરીશ. જ્યારે ટોપિક ઉપર વિચારતો હતો કે રિયલ સોર્સ ઓફ હેપીનેસ એટલે શું, તો આપણે બધા કેનેડા આવ્યા એટલા તો આપણે હઈશું જ કેપેબલ, કાં તો એટલી બુદ્ધિ તો હશે જ કે આપણને આપણી જે હેપીનેસ છે એ ખબર જ હશે કે મને કંઈક કરું જેનાથી મને આનંદ થાય. એવી કોઈ એક વ્યક્તિ હોય, કોઈ એક પદાર્થ હોય, કોઈ એક વસ્તુ હોય કે જેને આપણે જોઈએ, જેને વસ્તુને આપણે માણીએ, જે વસ્તુ આપણી સમક્ષ સામે આવી જાય તો આપણને એક ખુશીનો અનુભવ થાય. એ આપણી રિયલ હેપીનેસ. તો જેમ આપણે બધા દેખી શકીએ છીએ કે વોટ ઇઝ રિયલ સોર્સ ઓફ હેપીનેસ. તો હેવિંગ 1K વર્થ એન્યુઅલ પેકેજ, શું એ તમારી રિયલ હેપીનેસ છે? 1 મિલિયન વર્થ હાઉસ, તમારા જોડે જો 1 મિલિયન હાઉસનું ઘર હોય તો શું એ તમારી સાચી હેપીનેસ છે? મારા જોડે લક્ઝરી કાર હોય કે જે મારી પાસે નથી તો શું એ મારી રિયલ હેપીનેસ છે? કે જે આપણી એડવાન્સ લાઈફસ્ટાઈલ હોય એ આપણી હેપીનેસ. આપણે એક જાતનો પ્રશ્ન પૂછીએ, આપણા જાતના અંદર વિચારીએ કે મારા માટે રિયલ હેપીનેસ શું છે? કે એ વસ્તુ કઈ છે? કે સારી ગાડી હોવી, સારું ઘર હોવું, સારી વાઈફ જોડે મેરેજ કરવા, એ મારી રિયલ હેપીનેસ છે? આપણે બધાએ જેમ આગળ દર્શન કર્યું કે બધાની અલગ અલગ હેપીનેસ હોય. હેપીનેસ ઇઝ નોટ લાઈક બધાની સેમ જ હોય, દરેક વ્યક્તિએ અલગ અલગ હોય. તો આવા કંઈક એક્ઝામ્પલ જોઈએ કે જે હિસ્ટ્રીમાં થઈ ગયા કે જે લોકો જોડે આ બધી વસ્તુ હતી છતાં પણ એ લોકોએ એટ ધ એન્ડ ઓફ એ લોકોનું જીવન પત્યું ત્યારે એમને પુરવાર કર્યું કે અમારા જોડે સારી ગાડી હતી એ અમારી સાચી હેપીનેસ નથી, અમારા જોડે સારું ઘર હતું, લક્ઝરી લાઈફ હતી એ અમારી સાચી હેપીનેસ નથી. એમાંનું એક એટલે કે જ્હોન કોડવેલ. સોરી, મારું ઇંગ્લિશ એટલું સારું નથી, પહેલી વાર કહી દઉં છું તો કંઈક ભૂલ થતી હોય તો માફ કરજો. જ્હોન કોડવેલ તો કે બ્રિટિશ બિઝનેસ લીડર હતા, ફાઉન્ડર ઓફ ટેલિકોમ્યુનિકેશન સર્વિસ ફોન્સ ફોર યુ. જેમ આપણે અહીંયા રોજર્સ છે, અહીંયા જેમ ટેલસ છે, એવી રીતે ત્યાં UK યુનાઇટેડ કિંગડમમાં એ ફોન્સ ફોર યુ એવી કરીને એક કંપની હતી. તો એના ફાઉન્ડર અને એક બિઝનેસ લીડર હતા. આટલી બધી એ સિદ્ધાઈને પામેલો વ્યક્તિ, આટલી બધી અચીવમેન્ટને પામેલો વ્યક્તિ કે જેની નેટવર્થ $2.9 બિલિયન, કે એટલી બધી એની એ વાર્ષિક ઇન્કમ હતી, છતાં બી એ આગળ એની લાઈફમાં શું થાય છે એનું દર્શન કરીએ તો કે એની જોડે એને એક રૂફુસ કરીને એક એનો સન હોય છે. તો કે એના એક અગોરાફોબિયા કરીને એક એવો ડિસીઝ થઈ આવ્યો કે એના જ્યારે બી એ ડિસીઝમાં એવું હોય કે એ જ્યારે બેસો હોય ત્યારે એને એવું વિચાર આવે કે મને કંઈ થઈ જવાનું. જ્યારે ગાડીમાં જતો હોય ત્યારે વિચાર આવે મને એક્સિડન્ટ થઈ જવાનું. સ્કૂલમાં જાય ત્યારે વિચાર આવે કે બિલ્ડિંગ મારા પર પડી જશે. જ્યારે એ ઘરે જાય ત્યારે એવું વિચાર આવે કે ગમે તે આવીને મને કોઈ મારી જશે. એવા એ મરવાના વિચાર એ નિરંતર કર્યા કરે. તો દેટ ઇઝ કોલ્ડ અગોરાફોબિયા. તો કે એને ડિસીઝ થઈ આવ્યો. તો એના ફાધર એટલે કે જ્હોન કોડવેલ એને ઘણા બધા યુકેના જોવા જઈએ તો કે યુરોપના ઘણા બધા ડૉક્ટરને એ ચેક કરાયું કે આ ડિસીઝ કેમનો રોકાઈ શકાય.
આ ડિસીઝને કેમનો એ ક્યોર થઈ શકે એના માટે ઘણા બધા ડૉક્ટરને એને એ રેકમેન્ડ કર્યું, છતાં પણ એ ફેલ થયો કે કોઈ બી ડૉક્ટર એ આ અગોરાફોબિયાનું કોઈ એવું કે મેડિસિન એ કોઈ શોધી ના શક્યું. અને એટ ધ એન્ડ એ રૂફુસ એ બહુ નાની ઉંમરે એ ભગવાનના ધામમાં જાય છે. અને એટ ધ એન્ડ ઓફ આ બધું પ્રસંગ પતે છે ત્યારે જ્હોન કોડવેલને એક જણે એક ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે તારા લાઈફમાં આ બધું થતું હતું તો એના માટે તું શું કહેવા માગે છે? ત્યારે એક મસ્ત લાઈન એ જ્હોન કોડવેલ કહે છે કે મની ડઝન્ટ બ્રિંગ યુ હેપીનેસ. કે તમારા જોડે ગમે તેટલા રૂપિયા હશે, ગમે તેટલી દોલત હશે, પણ એ હા ટેમ્પરરી એ તમને આનંદ આપી શકે, ટેમ્પરરી એ તમને ઉલ્લાસમાં લાવી શકે, પણ જો પરમેનન્ટનો વિચાર કરીએ કે પરમનન્ટ હેપી થવું હોય, કે પરમનન્ટ ખુશ રહેવું હોય, તો કે મની ડઝન્ટ બ્રિંગ યુ હેપીનેસ. આપણે વાત કરી કે પૈસાની વાત કરી કે જે $1 million જેની જે વર્ક એન્યુઅલ ઇન્કમ હતી એની વાત કરી. હવે આપણે આગળ જોઈએ કે શું આપણા બધાને એક ખ્યાલ, એક ડ્રીમ હશે કે સારું જીવન જીવવું છે, સારું વ્યક્તિ થવું છે, સારી લક્ઝરી લાઈફ જીવી છે, અને એની સાથે સાથે એક બી ડ્રીમ હશે કે આપણે એક સારી દીકરી જોડે લગ્ન કરીએ. તો બી એવો એક એક્ઝામ્પલ જોઈએ કે ટાઈગર વુડ, કે વન ઓફ ધ ગ્રેટેસ્ટ ગોલ્ફ પ્લેયર ઇન ધ વર્લ્ડ, એનું થોડું બેકગ્રાઉન્ડ વિચાર કરતો હતો ત્યારે એવું કહેવામાં આવે કે એ જ્યારે ગોલ્ફ, મને તો એટલો આઈડિયા નહીં કે ગોલ્ફમાં કેવી રીતે રૂલ્સ રેગ્યુલેશન હોય, પણ એ જ્યારે ગોલ્ફ ઉપર જ્યારે એ ફિલ્ડ ઉપર આવે ત્યારે જે ઓપોઝિશનના જે ટીમવાળા હોય એ થથરે કે ભાઈ આજે આ ટાઈગર વુડ આવી ગયો છે, એમ આજે તો આપણને હરાઈ જ દેશે. તો એ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ગોલ્ફ પ્લેયર, ટોપ રેન્ક ઇન ધ ગેમ 1998 થી 2003 અને 2005 થી 2009, કે જેના ગોલ્ફ એક સારા લેવલનું રમતા આવડતું હતું, એક એવો એ વ્યક્તિ. તો એની લાઈફમાં થાય છે એવું કે એને એક્સટર્નલ અફેર્સ એટલા બધા, એની પોતે મેરિડ હોય છે, પોતાની જોડે એક વાઈફ હોય છે, છતાં બી એ એક્સ્ટ્રા અફેર્સ રાખતો થઈ જાય છે, એવી કંપની થઈ જાય છે. અને એટ ધ એન્ડ એવું જાણવા મળે છે કે 120 વુમેન જોડે એને એ રિલેશનશિપ બાંધેલી. અને આ વસ્તુ જ્યારે એની વાઈફને ખબર પડે છે ત્યારે એની વાઈફ એને ડાયવોર્સ આપે છે. અને એટ ધ એન્ડ એ બધું એ સ્ટ્રેસમાં થઈ જાય છે કે ભાઈ અમારે જીવનનું શું થશે હવે, એટલા માટે એ ગોલ્ફ ઉપર ફોકસ કરી શકતો નથી. અને એટ ધ એન્ડ એ 23 રેન્ક ઉપર આવી જાય છે, કે જેના જોડે આટલી બધી એ ફેમ હતી, એટલી બધી કીર્તિ હતી કે એના કરિયરમાં એટલો બધો આગળ હતો, છતાં પણ એ 120 દીકરી જોડે સંબંધ બાંધ્યા, જેને કરીને સ્ટ્રેસમાં આવી ગયો અને એટ ધ એન્ડ એની કીર્તિ એ ગુમાવી દીધી. તો આપણે આ દર્શન કર્યું કે ભાઈ સારી જોબ હોવી, સારું જીવન હોવું એ ખરેખર રિયલ હેપીનેસ નથી. તો આપણા માટે રિયલ હેપીનેસ એ શું છે? તો આપણે બધા એક નાની એક્ટિવિટી કરીએ. બધાને ફ્રી ઓપન ફ્લોર જ છે કે ભાઈ અહીંથી માઇક આપવામાં આવશે આઈટી ટીમમાંથી, અને જેને બી વાત કરવી હોય કે વોટ ઇઝ યોર રિયલ સોર્સ ઓફ હેપીનેસ, તો ખાલી એક વ્યક્તિ પિક કરીએ કે કોને વાત કરવી છે. કેવિનભાઈ, તમારા માટે રિયલ હેપીનેસ શું છે? ખાલી એક જ વર્ડમાં. મારા માટે મારી ડોટર ઇઝ ધ રિયલ હેપીનેસ ઇન માય લાઈફ. સરસ. આપણે મનીષભાઈને વાત કરીએ કે ભાઈ તમારા માટે રિયલ સોર્સ ઓફ હેપીનેસ શું છે? ગુરુહરિ તરફથી જે પણ સેવા આવે એમને જે ભાવથી કરાવી છે એ થઈ શકે. પાછળ યશભાઈને પૂછીએ કે તમારા માટે રિયલ સોર્સ ઓફ હેપીનેસ શું? મારા માટે તો મિક્સચર ઓફ એવરીથિંગ, લાઈક નથિંગ, જસ્ટ આઈ કાન્ટ ડિસ્ક્રાઇબ ઇન વન વર્ડ. ઓકે, દેટ ઇઝ અ ગુડ આન્સર ટુ. ઓમભાઈને પૂછીએ કે એમના માટે રિયલ હેપીનેસ શું છે? હજી જાણવાનું તો બાકી છે, હજી રિયલ હેપીનેસ શું છે, પણ યશભાઈ જેવો સેમ આન્સર છે. થેન્ક યુ. તો બધાએ જેમ વાત કરી કે દરેકની રિયલ સોર્સ ઓફ હેપીનેસ અલગ અલગ હોય, તો આપણે એક આગળ સ્લાઇડમાં જોઈએ તો કે અ ટ્રુ ફ્રેન્ડશિપ ઇઝ અ રિયલ સોર્સ ઓફ હેપીનેસ. તો જ્યારે આનો વિચાર કરતો હતો
કે ફ્રેન્ડ એ કેવો હોવો જોઈએ આપણા જીવનમાં. તો એનું ખાલી એક વર્ડને બ્રેકડાઉન કરતો હતો ત્યારે એક વિચાર આવ્યો કે F સ્ટેન્ડ્સ ફોર ફેથફુલ, R સ્ટેન્ડ્સ ફોર રિલાયબલ, કે જે વિશ્વાસુ હોય. I ઇઝ ઇન્સ્પાયરિંગ, કે ભાઈ આપણને એ ઇન્સ્પાયર કરતો હોય. E એટલે એન્કરેજિંગ, કે ભાઈ આપણને જીવનના હરેક મૂડમાં એ આપણને એન્કરેજ કરતો હોય. D એટલે કે ડિવોટેડ, કે ભાઈ ભગવાનને એના જીવનમાં એક સ્થાન હોય, જે બી ભગવાનને માનતો હોય, જે બી કલ્ચરને માનતો હોય, તો કે એ ડિવોટેડ હોય, કે ભગવાનના જેવું કંઈક જીવનમાં છે એ માનતો હોય. That is called true friend. આ તો આપણે બધાએ જાણ્યું કે ઇંગ્લિશમાં કોને કહેવાય સાચો ફ્રેન્ડ. તો ચાલો આપણે બધા હવે ગુજરાતીમાં જાણીએ, કારણ કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એક વખત મંદિરમાં એવીડીમાં પ્રદક્ષિણા કરીને વિરાજમાન હતા. ત્યારે વાત કરી કે કોઈક સાધકે વાત કરી કે પ્રબોધ સ્વામીજી, અમને તો ખબર નથી કે અક્ષરધામની ભાષા શું છે. ત્યારે ગુરુહરિએ કીધું, એમાં તો વિચારવાનું જ ના હોય, અક્ષરધામની ભાષા એટલે કે ગુજરાતી હોય. તો આપણે ગુજરાતીમાં સમજીએ કે સાચો મિત્ર એ કોને કહેવાય. આપણે બધાએ આ પિક્ચર ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે બાળપણમાં હતા, કે જ્યારે બાલ મંદિરમાં ઇવન હતા, ત્યારે આપણને એક પોએમ આવતી હતી કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ રહે ને દુઃખમાં આગળ હોય. ઘણા બધાને વિચાર આવતો હોય કે માનો એવું ફ્રેન્ડ હોય કે જે સુખમાં પાછળ હોય અને દુઃખમાં આગળ હોય. પણ આપણને એવું થવું ના હોય. આપણને જ્યારે કોઈના ફ્રેન્ડ હોય ત્યારે આપણે સુખમાં આગળ રહેવાનું ઈચ્છીએ, દુઃખમાં નહીં. બટ દેટ ઇઝ નોટ રિયલ ફ્રેન્ડ. કે મિત્ર એવો શોધવો કે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ રહી દુઃખમાં આગળ હોય. તો જેમ આ ઢાલ આપણે જે અહીંથી પ્રોજેક્ટ કરવામાં આવે છે કે એ જ્યારે કોઈ યોદ્ધા હોય, કોઈ યુદ્ધ કરવા જતો હોય, ત્યારે એ જ્યારે જરૂર પડે, જ્યારે એના ઉપર એ પ્રેશર કરવામાં આવે સામેથી, કાં તો જે સામેથી કોઈને મારવા માટે પ્રયત્ન કરે, ત્યારે એ જે ઢાલ કાઢે અને એના સામે લડવાની પ્રયત્ન કરે. એટલે એવી રીતે આપણા જીવનમાં બી એવો એક મિત્ર હોવો જોઈએ કે અડધી રાતે બી આપણને જ્યારે જરૂર પડે ત્યારે એ આપણી આગળ હોય. ભલે આપણા જોડે સારી ગાડી હોય, સારો બંગલો હોય, એ ત્યારે આપણા જોડે ના હોય, પણ જ્યારે આપણને રિયલ જરૂર પડે ત્યારે આપણી સાથે આપણા બાજુમાં હોય. તો આ તો આપણે દર્શન કર્યું. તો હવે આપણે સ્વામીજી શું કહે છે, સ્વામીજીના મત મુજબ એક સાચો ફ્રેન્ડ કેવો હોવો જોઈએ, એનું એક ખાલી એક ક્લિપના દર્શન કરીએ. ફ્રેન્ડ્સ મસ્ટ બી બેસ્ટ. જેના મિત્રો સરસ સર્વોપરી, એના ભગવાન મિત્રો થઈ જાય. ભગવાનને મિત્ર બનાવવાનો સર્વોપરી માર્ગ એ હોય તો મિત્રો સારા રાખવાના. ભગવાન સાથે દોસ્તી, ભગવાન સાથે મૈત્રી, ભગવાન સાથે સરળતા, ભગવાન સાથે સંતો સાથેની મૈત્રી વધારે જ કરવાની. તો આપણામાંથી હઠ, માન ને ઈર્ષ્યા, કામ, ક્રોધ ને લોભ 6 દુશ્મનો જતા રહે. હઠ, માન ને ઈર્ષ્યા ને કામ, ક્રોધ ને લોભ, આ 6 દુશ્મન ગયા એટલે જય સ્વામિનારાયણ, તમે હલકા ફૂલ. પછી અહીંયા જય સ્વામિનારાયણ ફર્સ્ટ ક્લાસ ટોપ આઈસ્ક્રીમ પણ અહીં અડી શકે નહીં એવો આનંદ વર્તે. વર્લ્ડ બેસ્ટ બ્યુટી અહીંયા આવી હોય ને બેઠી હોય ને તો તમારું મન એમાં જાય નહીં, મારામાં જ રહે, એવો આનંદ રહે. એટલે આપણે એવા થવું છે. બધા મારી વાતને સમજાય, મને બહુ આનંદ થયો. ખરેખર સમજાવવામાં હું ફ્રેશ થઈ ગયો, આજે એકદમ ફ્રેશ થઈ ગયો. સ્વામીજીના આ પરાવાણીના શબ્દો એનું જ્યારે સ્વાધ્યાય કરતો હતો ત્યારે એક વિચાર આવ્યો કે સ્વામીજી એક વસ્તુ, એક લાઈન સ્ટાર્ટિંગમાં કહે છે કે ભગવાનને મિત્ર બનાવવા હોય, ભગવાનને મિત્ર બનાવવા હોય તો સારા, આપણા જીવનમાં સારા મિત્ર હોય તો ભગવાન આપણા મિત્ર થઈ જાય. તો વિચાર કરીએ કે જેના ભગવાન મિત્ર થઈ જાય તો એને કરવાનું શું હોય, અને કરવાનું શું બાકી રહ્યું કે જે એના ભગવાન જ મિત્ર હોય. જ્યારે એને સંભાળે ત્યારે આપણી સાથે હાજર થઈ જાય. ખાલી કરવાનું શું, તો કે આપણા જીવનમાં ખાલી 2 સારા મિત્રો રાખવાના,
ધેટ્સ ઇટ. સાધન મોટા પુરુષની જ્યારે કંઈક આજ્ઞા હોય કાં તો કંઈક વાત કરતા હોય ત્યારે કંઈક આજ્ઞા કંઈ મોટી ના હોય કે ભાઈ શાસ્ત્ર ભરાય એટલી ના હોય, ખાલી નાની નાની આજ્ઞા કરતા હોય, નાનું નાનું સૂચન કરતા હોય, પણ એ અક્ષરધામની યાત્રા કરાવે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના પરાવાણીના શબ્દો છે કે જ્યારે ભગવાન ધરતી પર હોય ત્યારે કંઈક મોટી મોટી આજ્ઞાઓ ના કરે, ખાલી નાની નાની આજ્ઞાઓ કરે. પણ જો સાધક એ નાની નાની આજ્ઞાઓને પકડીને એમ લઈ મંડે તો એના જીવનમાં સુખ શાંતિ અને આનંદ અનુભૂતિ થાય. તો આજે આપણે બધા સંકલ્પ કરીએ, આજે બધા આપણે આ સભામાં પધાર્યા છે, આજે એક સંકલ્પ કરીને જવું છે કે ભલે જે સત્સંગમાં છીએ ઘણા બધા વર્ષથી છીએ, નવા આવીશું જૂના આવીશું, પણ હવેથી એક સંકલ્પ કરીએ કે આપણા જીવનમાં 2 સારા મિત્રો એ ખરેખર આપણા જીવનમાં હોવા જોઈએ. હવે આપણે વાત કરી આગળ કે સારા મિત્રો શા માટે જીવનમાં જરૂરી છે, પણ થોડા એક્ઝામ્પલ્સ જોઈ લઈએ કે જો આપણા જીવનમાં બેડ કંપની હોય કે આપણા જીવનમાં ખરાબ મિત્રનો સંગ હોય તો આપણું જીવન કેવી રીતે ટ્રાન્સફોર્મ થઈ શકે અને આપણે કેવી રીતે એ જે જોવા જઈએ કે આપણા જીવનમાં ગમે તેટલી સુખ શાંતિ આનંદ હોય તો એ કેવી રીતે જતા રહે એના 2 એક્ઝામ્પલ્સ જોઈએ. તો કે માઇક ટાયસન તો એક યંગેસ્ટ હેવી વેટ બોક્સિંગ ચેમ્પિયન ગણાતો હતો જે તે સમયે. એ ઘણી બધી બોક્સિંગ એ ગેમમાં એ વિનર બી થયેલો. હી હેડ ટેલેન્ટ, ફોકસ, ડિસિપ્લિન ઇન હિઝ ગેમ, સરાઉન્ડેડ. પણ આ બધું તો હતું, એને જીવનમાં એ સારો વ્યક્તિ બી હતો જે તે સમયે, પણ એના જીવનમાં એક એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે એને ખરાબ મિત્રનો સંગ મળી ગયો. સરાઉન્ડેડ બાય wrong company of friends who encourage him towards drugs, alcohol, reckless spending. કે એના જીવનમાં એવા મિત્રોનો સમાવેશ થઈ ગયો એના ફ્રેન્ડ સર્કલમાં કે જે ડ્રગ્સ લેતા હોય, આલ્કોહોલ કન્ઝ્યુમ કરતા હોય અને રેકલેસ સ્પેન્ડિંગ કે આવક કરતાં જાવક વધી ગઈ હોય એવી સિચ્યુએશન થઈ આવી. તો હવે શું થાય છે એના જીવનમાં જોઈએ તો કે ડિસ્પાઇટ અર્નિંગ ઓવર $300 million હી એન્ડેડ અપ બીઇંગ બેન્કરપ્ટ. એના જીવનમાં ઘણા બધા પૈસા હતા પણ જો આ જે રોંગ ફ્રેન્ડ્સ જોડે એ સમાવેશ થઈ ગયો, એ દોસ્તી થઈ ગઈ જેના કારણે એ પૈસા બી ટકી શક્યા નહીં. ત્યારે એ એટ ધ એન્ડ ઓફ એની જીવનના એટ ધ એન્ડમાં એક વાક્ય કહે છે કે આઈ વોઝ અરાઉન્ડ પીપલ હુ ઓનલી વોન્ટેડ માય મની નોટ માય ગુડ. કે હું એવા વ્યક્તિઓના જોડે ફરતો હતો કે જેને ખાલી મારા પૈસાની જ જરૂર હતી, મારું સારું જીવન હોય એની જરૂર નથી. તો આપણે આ દર્શન કર્યું કે જો આટલું બધું બી આપણા જીવનમાં પૈસા હોય છતાં બી જો એક ખરાબ મિત્ર કે ખરાબ એક વ્યક્તિનો આપણા જીવનમાં સમાવેશ થાય તો આપણું જીવન કેવું એ ચેન્જ થઈ જાય. આપણે બધા એ બી નાના હોઈશું ત્યારે એક સ્ટોરી સાંભળી હશે તો કે એક બોક્સમાં એક સફરજન હોય, લેટ્સ સે કે 12 સફરજન હોય, પણ એમાંથી જો એક ખરાબ હોય તો એ બાકીના 11ને બી એ બગાડી દે. તો આપણા જીવનમાં કંઈક એવું જ છે, આપણા જીવનમાં કંઈક એવું જ સિચ્યુએશન થઈ આવે કે જો આપણે જાગૃત ના રહીએ, જો આપણે જે તે સમયે સિચ્યુએશનમાં હોઈએ જો જાગૃત ના રહીએ તો બી પણ આપણા જીવનમાં બી એક ખરાબ મિત્રનો સંગ થઈ જાય. તો બીજું એક્ઝામ્પલ જોવા જઈએ તો કે ડિયાગો મેરાડોના. તો કે ફૂટબોલ લિજેન્ડ હતો. તો મેરાડોના વોઝ વન ઓફ ધ ગિફ્ટેડ ફૂટબોલ પ્લેયર એવર એમ. તો મેરાડોના હેડ એવરીથિંગ, નેચરલ જીનિયસ, વિઝન, લીડરશિપ દેટ કુડ ઇન્સ્પાયર અ હોલ ટીમ. કે એ જે તે સમયે એ આખી ટીમને ઇન્સ્પાયર કરતો હતો. પણ સરાઉન્ડેડ બાય ટોક્સિક એન્વાયરમેન્ટ વિથ ડ્રગ્સ, લેટ નાઇટ પાર્ટિંગ, આલ્કોહોલ, ઇવન ટાઈઝ વિથ માફિયા ગેંગ્સ. કે એના એવું સંગ મળી ગયો કે જે લોકો માફિયા ગેંગમાં ઇન્વોલ્વ હતા અને એટ ધ એન્ડ ઓફ હિઝ લાઈફ હી સ્પોઇલ હિઝ કરિયર એન્ડ ફેમ. કે એની જે આખી લાઈફ હતી એને આખી બરબાદ કરી દીધી અને એ ફૂટબોલમાંથી એને જે એનું કરિયર હતું એ ફિનિશ કરી દીધું અને એ સામાન્ય વ્યક્તિ તરીકે જીવવા લાગ્યો. તો આપણે 2 એક્ઝામ્પલ જોયા. જો આપણા જીવનમાં ખરાબ સંગ હોય તો શું અસર થાય. હવે આગળ જોઈએ કે આપણે બધા, જ્યારે હું મારી વાત કરું પર્સનલી, જ્યારે ઇન્ડિયા હતો ત્યારે બધાને ખબર હશે, કદાચ દીપભાઈ હશે તો એને ખબર હશે કે જ્યારે કલોલમાં નવી સભા અમે સ્ટાર્ટ કરી હતી
નવી નવી સભા ભરવાની સ્ટાર્ટ કરી હતી ત્યારે જીવન એવું કંઈ હતું નહીં, એવી કોઈ સારા મિત્ર, એની કોઈ ઓળખાણ નથી. તો આપણે બધાને ખ્યાલ હોય કે સોશિયલ મીડિયાથી હું જે તે સમયે એડિક્ટેડ હતો કે સહેજ બી કંઈક એવી દાબેલી ખાઈએ 10 રૂપિયાવાળી તો બી એ સ્ટેટસમાં ચડાવી દઈએ ઇન્સ્ટાગ્રામના કે હાવજોના ઠેકાણા ના હોય. જો કે હાવજ ક્યાં છે એને પોતે એને ખબર ના હોય, પણ એવી એક એડિક્ટેડ હતા કે ભાઈ એક 10 રૂપિયાની પાણીપુરી બી ખાઈએ તો બી કે સિંહની રીતે. એવી એક ટેવ હતી અને એક એવો એક સહેજ જ સ્વભાવ કે મારા ફોલોવર્સ 500 થઈ જાય, મારા ફોલોવર્સ 1000 થઈ જાય, 2000 થઈ જાય. એક એવો એક સ્વભાવ હતો જોવા જઈએ. પણ શું આપણે જાતના પ્રશ્ન પૂછીએ અત્યારે કે મારા જોડે 2000 ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ હોય કે 1000 મારા જોડે ફેસબુક ફોલોવર્સ હોય કે શું એ મારા સાચા મિત્રો છે? આસ્ક યોર સેલ્ફ. હું મારા જાતને અત્યારે પ્રશ્ન પૂછી રહ્યો છું કે શું મારા જીવનમાં મારા સોશિયલ મીડિયાના ફ્રેન્ડ્સ એ મારા ટ્રુ ફ્રેન્ડ્સ છે? જવાબ હશે ના. તો એ વસ્તુ ખોટી નહીં, એક વસ્તુ કરવાની જ છે, પણ આપણા જીવનમાં કોણ આપણા સાચા મિત્રો છે એ આપણે ઓળખી રાખવા જોઈએ. તો હુ ઇઝ યોર 911 ફ્રેન્ડ? ડ્યુરિંગ એન ઇમરજન્સી એટ મિડનાઇટ will your Instagram or Facebook friend come to help you? The answer is no. True friendship is not about likes or comments on social media. A real friend is one who stands by you no matter the time or situation, always ready to help even at 3 AM. પણ બીજો પ્રશ્ન એક પૂછું કે આપણે બધા અહીંયા રેગ્યુલર સભા ભરીએ છીએ, દર સન્ડે ભેગા થઈએ છીએ, નાના મોટા ઉત્સવો કરીએ છીએ, નાના મોટા ફેસ્ટિવલ ઉજવીએ છીએ. અહીંના જે મિત્રો છે વિશ્વજીતભાઈ, મૃગેશભાઈ અને સનીભાઈ, ધ્રુવભાઈ છે, સચિનભાઈ છે, પ્રિતેશભાઈ છે, એ બધાને એક ખાલી અડધી રાતે ફોન કરીશું કે ભાઈ મારી ગાડીમાં અત્યારે પંચર પડી ગયું રાતના 2:30 વાગે. તો એમાંથી એ જે નામ કીધા એમાંથી એક કે માણસ એવું નહીં કે ભાઈ અત્યારે ટાઈમ તો જોતું 2:30 વાગી ગયા, તો બીજાનો ફોન કર, CAનો ફોન કર, મેમ્બરશિપ લઈ લે, પોલીસનો ફોન કર. એની ગેરંટી છે. તો એવા જીવનમાં આપણા મિત્રો હોવા જોઈએ કે અડધી રાતે આપણે ફોન કરીએ તો એ આપણા જોડે હાજર થઈ જાય. તો એક સાચા મિત્રને ઓળખવા એ બી એક આર્ટ છે કે આપણા ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ્સ એને ઓછા નહીં કરવાના, એ રાખવાના જ છે, પણ એ આપણા સાચા ફ્રેન્ડ નથી. આપણા સાચા ફ્રેન્ડ કોણ છે? તો કે જે આપણને અડધી રાતે કામમાં આવે એ આપણા સાચા ફ્રેન્ડ. હવે સ્વામીની વાતમાંથી 2 વાતના એક દર્શન કરીએ કે ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે કે આપણા જીવનમાં કેવા મિત્રો હોવા જોઈએ. તો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પ્રકરણ 4ની 124મી વાત છે કે સંઘનો ભેદ એમ છે જે 100 જન્મે એકાંતિક થવાનો હોય તે આ જન્મે થાય, અને આ જન્મે એકાંતિક થનારો હોય તો પણ 100 જન્મ ધરવા પડે. એ 2 ભેદ છે. ત્યાં દ્રષ્ટાંત દીધું છે, લાકડું ને પાણો એકબીજાને તરે ને બુડાડે. એનો વિચાર કરતો હતો કે સ્વામીની વાત શું કહેવા માગે છે. ત્યારે ભગવાને વિચાર આપ્યો કે આપણે બધાને આ બધું જવું નહીં કે 100 જન્મ એકાંતિક શું કે ભાઈ કેમનું એકાંતિક થવાનું, એ બધું આપણે હજુ વાર છે, એ મારી વાત કરું. પણ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોવા જઈએ કે હું એક કોર્સમાં એનરોલ થયો હોય અને મને મારી કેપેસિટી ખબર છે કે ભાઈ હું પાસ નહીં થવાનો, મને મારી કાબલિયત ઉપર વિશ્વાસ છે કે હું પાસ નહીં થવાનો. તો એ કોર્સ પાસ કરવામાં હું 2 વર્ષ કાં તો 5 વર્ષ લગાડું, પણ જો મારા જીવનમાં મારો એક ફ્રેન્ડ હોય કે જે કોર્સ કરતો હોય, કાં તો આપણાથી આગળ હોય, કાં તો આપણને મોટિવેશન કરે, આપણને એ સાચી ગાઈડલાઈન આપે કે કેવી રીતે ભણવું જોઈએ, કેવી રીતે ફોકસથી ભણવું જોઈએ, જો એ મારા જીવનમાં હશે તો જે કોર્સ હું 2 કે 5 વર્ષમાં પૂરો કરવાનો હોઉં એ જ કોર્સ હું વિધિન ટાઈમલાઈન અને વિધિન ડેડલાઈન એ પૂરો કરી શકું. તો આપણા જીવનમાં એવા ફ્રેન્ડ હોવા જોઈએ કે નિરંતર આપણને આપણા કરિયર તરફ આપણને એ ગાઈડ કરતો હોય. બીજી સ્વામીની વાતનું દર્શન કરીએ કે સત્સંગમાંથી પડાય નહીં ને વાત મહારાજે કહી છે, સર્વે સાધુ સત્સંગી સાથે જીવ બાંધે તો ન પડે, એમ કહીને પછી તો ઓછા કહેતા છેલ્લી વાર કહે કે 2 સારા સાધુ અને 4 સારા સત્સંગી સાથે જીવ બાંધ્યો હોય તો ન પડે, તે વિના તો દેશકાળ પડે ખરો. વિચાર કરીએ કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ઘણી બધી પરવાણીમાં વાત કરે કે આપણા જીવનમાં
2 + 4 = અક્ષરધામ. કે આપણા જીવનમાં જો 2 સારા સાધુ અને 4 સારા હરિભક્તોનો જો આપણા જીવન સાથે દોસ્તી હોય તો આપણે ખરેખર એ આપણા છતીદેહ અક્ષરધામ જ છે. આપણે કહેવાનું કંઈ બાકી નથી. એવા આપણને તો એવા કેટલા ભાગ્યશાળી કે એવા 2 સારા સાધુ તો મળ્યા જ છે. સુરત સ્વામીજી છે, સર્વમંગલ સ્વામીજી, બ્રહ્મવિહારી સ્વામીજી છે. 4 સારા મિત્રો વિશ્વજીતભાઈ છે, મૃગેશભાઈ છે, પ્રતિકભાઈ છે, શનિભાઈ છે. એવા મિત્રો આપણને મળેલા જ છે. શોધવા જવાની કંઈ જરૂર નથી, પણ ખાલી કરવાનું શું કે જીવ બાંધવાનો. એવું નહીં કે અડધી રાતે ખાલી કંઈક ઇમરજન્સી આવી તો જ ફોન કરીએ. ગમે ત્યારે વીકમાં એકવાર તો આપણા જોડે સમય હોય જ કે એ લોકોને ફોન કરીએ, ખાલી પૂછીએ કે કેવું ચાલે કેવું નહીં. એ લોકો ક્યારેય એવું નહીં કે ભાઈ તમે જ્યારે જરૂર હોય ત્યારે જ તમે કોલ કરો છો. પણ એ આપણા જોડે એક ટેવ પાડવી છે આજથી કે વીકમાં એકવાર તો એ લોકોને એક ફોન તો થવો જ જોઈએ. આગળ આપણે દર્શન કરીએ કે રિયલ ફ્રેન્ડ એ આપણને કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરી શકે. તો આપણે બધાને આ સ્ટોરી તો ખબર જ છે કે મહાભારત. તો કે મહાભારતની વાત આવે ત્યારે કૌરવો અને પાંડવો એ 2 પક્ષ હતા, એ 2 ભાઈઓ હતા. તો વિચાર કરીએ કે કૌરવો એટલે કે ખરાબ, એ લોકોનું વ્યક્તિત્વ જોવા જઈએ કાં તો કે અસ્તિત્વ જોવા જઈએ એ ભગવાનને માન્ય નહોતું એવું હતું. અને જ્યારે પાંડવો જોવા જઈએ તો એ શુદ્ધ પવિત્ર જીવન જીવતા હતા. પણ જ્યારે એ બ્રેકડાઉન કરીએ કે એ લોકોનું ચાઇલ્ડહુડ કેવું હતું તો એ બંને ગ્રુપને, એ બંને પક્ષને સેમ જ શિક્ષા આપવામાં આવી હતી. એ લોકોના ઇવન ગુરુ બી સેમ જ હતા કે કૃપાચાર્ય લઈ લો કે દ્રોણાચાર્ય લઈ લો, એ બધાના ગુરુ બી સેમ જ હતા. પણ છતાં એ બંને પક્ષના જોવા જઈએ તો વિચાર એકના નેગેટિવ અને એકના પોઝિટિવ. તો શા માટે વિચાર કરીએ? આ પ્રશ્ન વિચાર માગી લે એવો છે. તો થોડું સ્વાધ્યાય કરતા રહ્યા ત્યારે ખબર પડી કે એટલા માટે કે કૌરવોના જીવનમાં એક શકુની હતો કે એ લોકો એનાથી ઇન્ફ્લુઅન્સ કરતા હતા. એના શકુની મામા જેના જીવનમાં સ્વધર્મના કંઈ ઠેકાણા નહીં, જેના જીવનમાં કેમ કરીને બીજાનું નીચું દેખાડવું, કેમ કરીને બીજાને નીચા પાડવા, એ જ એનું જીવન, એવું જેવું એ જીવન હતું શકુની મામાનું. બીજી બાજુ જોવા જઈએ તો કે પાંડવો જેના પક્ષે ભગવાન હતા, જેના પક્ષે ભગવાન કૃષ્ણનો સાથ હતો. સ્વામીજી કહે કે 24 અવતારોમાંથી કે સૌથી ડાયનામિક અવતાર હોય તો કે કૃષ્ણ પરમાત્મા. એમ કે એ ભગવાન એ પાંડવોની સાથે હતા એટલા માટે એ યુદ્ધને જીતી શક્યા. વિચાર કરીએ તો કે આપણા જીવનમાં આપણે જાણી રાખવું જોઈએ કે આપણા જીવનમાં એવા મિત્રો છે કે જે મને ખરેખર પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ કરે છે કે મને નેગેટિવ ઇન્ફ્લુઅન્સ કરે છે. ઘણા બધા મિત્રો હશે આપણા જીવનમાં, મિક્સ એન્ડ મેચ હશે, રાઈટ. પણ આપણને એ ઓળખી રાખવું જોઈએ કે કોણ એ મને પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ કરે છે અને કોણ મને નેગેટિવ ઇન્ફ્લુઅન્સ કરે છે. તો વિચાર કરીએ કે કૌરવોના જીવનમાં શકુની હતા તો કે જેના જીવનમાં સ્વધર્મના કંઈ ઠેકાણા નહીં. તો એ લોકોને કેવા વિચાર આવ્યા કે પોતાની જ ભાભી કહેવા જઈએ કે દ્રૌપદીજી એને જ ભર સભામાં વસ્ત્રાહરણ કરવાનો વિચાર આવ્યો. વિચાર નહીં, ઇવન એ લોકોએ એ વસ્તુ કરી બી ખરી. એ કેવી સ્વધર્મની ગાફલાઈ હશે એના જીવનોમાં, એનો વિચાર કરીએ. તો ભગવાન કૃષ્ણ એ કરુણાનિધિ કે જ્યારે દ્રૌપદીજી, બધાને ખબર જ છે, પ્રસંગની વાત કરવાની થતી નથી, પણ આપણા બધાને ખ્યાલ જ છે કે જ્યારે દ્રૌપદીજીએ કૃષ્ણ ભગવાનને ખાલી સંભાળ્યા ત્યારે ભગવાન કૃષ્ણ એ રેમનનો ભક્તિ સ્વામી કહે કે રેમનનો તાકો લઈને આવી ગયા એમ. તો એને રક્ષા કરી. તો આપણા જીવનમાં આપણે જાણી રાખવું જોઈએ કે આપણે કેવા ફ્રેન્ડ્સથી ઇન્ફ્લુઅન્સ કરીએ છીએ. જો આજથી આપણે એક વસ્તુ ડિસાઇડ કરીએ કે જો આપણા જીવનમાં ખરાબ કે નેગેટિવ ફ્રેન્ડ્સથી ઇન્ફ્લુઅન્સ થતા હોઈએ તો આજથી એનો સમાગમ આપણે ના કરીએ અને આપણા જીવનમાં જે પોઝિટિવ, જે આપણને પોઝિટિવ તરફ લઈ જાય, ભગવાન તરફ લઈ જાય, કે જે ભગવાનનું અસ્તિત્વ આપણા જીવનમાં, કે ગોડ એટ ધ સેન્ટર પોઈન્ટ ઓફ અવર લાઈફ, એવું કંઈક દર્શન આપણા જીવનમાં કરાવે એવા મિત્રનો આપણે સંગ કરવો છે. આગળ જોવા જઈએ તો કે આ પ્રસંગ બી બધાને ખ્યાલ જ હશે કે ભગવાન સ્વામિનારાયણના વખતે વ્યાપકાનંદ સ્વામી કરીને એક સંત હતા. આ પ્રસંગ છે ભગવદીની અનિવાર્યતા, કે સાચા મિત્રની અનિવાર્યતા શા માટે જીવનમાં. તો ભગવાન સ્વામિનારાયણના વખતમાં વ્યાપકાનંદ સ્વામી એક અગ્રણીય સંત હતા બોટાદમાં. પહેલાં એની સામર્થ્યની વિચાર કરીએ કે વ્યાપકાનંદ સ્વામી કેવા હતા. તો કે બોટાદમાં એક દરબારની જમાનાની 2000 રૂપિયાની ઘોડી મરી ગઈ.
તો વ્યાપકાનંદ સ્વામી ત્યાંથી પસાર થયા ત્યારે દરબાર વ્યાપકાનંદ સ્વામી પાસે પહોંચી ગયા અને રડતા રડતા કહે કે સ્વામી, તમે મારા પર દયા ના કરો, મારી ઘોડીને જીવતી ના કરો. ત્યારે વ્યાપકાનંદ સ્વામી કેટલા સમર્થ ભગવાન સ્વામિનારાયણના લઈને એમનામાં એવી એક શક્તિ હતી કે વ્યાપકાનંદ સ્વામી ખૂબ સમર્થ સાધુ આકાશમાં ફરતો જીવ પકડીને ઘોડીમાં મૂકી દીધો. એટલા સમર્થ હતા કે જે મરી ગયેલી વ્યક્તિ હોય એના પર જીવતી કરી દે. ઘોડી જીવતી થઈ ગઈ. એ જ વ્યાપકાનંદ સ્વામી એક દિવસ મંદિરના ગુમ્મટમાં નીચે સૂતા હતા અને તે ગુમ્મટમાં રાસ રમતી સ્ત્રીઓની ચિત્રામણવાળી રંગબેરંગી પૂતળીઓ હતી. તે સૂતા સૂતા તેના તરફ જોતા હતા. તેનો આકાર બંધાઈ ગયો. તે ધ્યાન કરવા બેસે તો પેલી પૂતળીઓ જ યાદ આવે. તેથી વ્યાકુળ થઈ ગયા. 6 મહિના સુધી એ જે ચિત્ર હતું એ જાય જ નહીં. જ્યારે બી ભજન કરવા બેસે, જ્યારે બી ભગવાનનું નામ લે ત્યારે એ પૂતળીઓ જ યાદ આવે. ત્યારે મહારાજ ગઢડામાં પરમહંસો સાથે વિરાજમાન હતા. ગોપાળાનંદ સ્વામી બહાર વિચરણમાંથી પધાર્યા. ગોપાળાનંદ સ્વામી તરફ નિર્દેશ કરતા મહારાજે કહ્યું કે આ સાધુના દર્શન ને સમાગમ કરવા જેવો છે. એ તમને અમારો મહિમા જેવો છે એવો સમજાવશે અને તમને સુખ્યા કરી નાખશે. મહારાજે સહુ પરમહંસોને 7 દિવસ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવાની આજ્ઞા કરી. સહુ પરમહંસોએ ગોપાળાનંદ સ્વામીને મુખેથી અપરંપાર મહિમાની વાતો સાંભળી. 7 દિવસના સમાગમ પછી વ્યાપકાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને એટલું જ કહ્યું કે આવા સર્વોપરી ભગવાન મળ્યા છતાંય મારા હૈયાની બળતરા, તે ભૂંડા ઘાટ 6 મહિના સુધી તરતા નથી. જ્યારે આ વસ્તુ વ્યાપકાનંદ સ્વામી વાત કરે છે ગોપાળાનંદ સ્વામીને, એ નિષ્કપટ ભાવે વાત કરે છે. આપણે બી આવું જ કંઈક કરવું છે કે આપણે જે વસ્તુથી પીડાતા હોઈએ, આપણા જીવનમાં કંઈક એવો પ્રોબ્લેમ હોય તો વિશ્વજીતભાઈ, મુરુગેશભાઈને એ ખુલ્લા દિલે કહી શકીએ, જેથી કરીને આપણું એ સમાધાન જલ્દી એ લાવી શકે, કાં તો એ કંઈક આઈડિયા આપી શકે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ સવારના પહોરમાં જ્યાં પૂજા કરતા હતા ત્યારે ગોપાળાનંદ સ્વામી વ્યાપકાનંદ સ્વામીને લઈ ગયા. તે વખતે મહારાજ એકદમ હસતા હસતા કહે, કેમ છો? ત્યાં ગોપાળાનંદ સ્વામીએ 2 હાથ જોડીને એટલી જ પ્રાર્થના કરી કે મહારાજ, આ તમારો સાધુ છે, તમે કૃપા ના કરો. તો મહારાજ કહે, હા લો આ ધબ્બો, જાઓ, હવે બીજા આકાર ટળી જશે ને અમારી મૂર્તિ દેખાશે. તે દિવસથી વ્યાપકાનંદ સ્વામીના જે 6 મહિનાથી જે પૂતળીઓ એ જે હેરાન કરતી હતી તો એ ગોપાળાનંદ સ્વામી જોડે વાત કરી અને ગોપાળાનંદ સ્વામી એને ભગવાન સ્વામિનારાયણ તરફ એ લઈ ગયા. એ નિષ્કપટ થયા, જેથી કરીને મહારાજે આશીર્વાદ આપ્યા અને તે દિવસથી એ જે વસ્તુથી પીડાતા હતા એ એમને મટી ગઈ અને પછી ભગવાનની અખંડ મૂર્તિ એ જોતા થઈ ગયા. આનો વિચાર કરીએ કે કેટલા સમર્થ સાધુ હતા, છતાં પણ પ્રોબ્લેમ તો આપણા જીવનમાં આવવાના જ છે. હજુ તો આપણી શરૂઆત છે જીવનની. જેમ જેમ આગળ જઈશું તો પ્રોબ્લેમ તો આવતા જ જશે, પણ એ પ્રોબ્લેમમાંથી આપણને બહાર કાઢી શકે એવા મિત્રનો આપણા જીવનમાં એ સમાવેશ હોવો જોઈએ. વ્યાપકાનંદ સ્વામીના જીવનમાં એવા ગોપાળાનંદ સ્વામી ભગવદી હતા. આપણા જીવનમાં એવા સુરત સ્વામીજી કે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી કે મરજીને જાણનાર સાધુ છે. એ આપણને બીજી જગ્યાએ નહીં જોડે, એ કેવળ ભગવાનમાં જ જો છે. એ પ્રબોધ સ્વામીજીએ ખુલ્લા આશીર્વાદ આપેલા છે ટોરોન્ટો મંદિરે. તો એક એવા સાધુ જોડે આપણે દોસ્તી કરવી જોઈએ. ભગવદીની અનિવાર્યતા હોવી જોઈએ આપણા જીવનમાં. ભગવદી ઇઝ ઇનએવિટેબલ ફોર અવર લાઈફ. તો આજથી આપણે બધા એક સંકલ્પ કરીએ કે જો સુરત સ્વામીજી જોડે જો કદાચ આપણે વાત કરવા માટે ખિચકાટ અનુભવતા હોઈએ તો વિશ્વજીતભાઈ, મુકેશભાઈને સાથે રાખીને એ એમના જોડે કોલ કરતા થઈએ અને એમના જોડે સાચી મૈત્રી કરતા થઈએ. જેમ આગળ આપણે જોઈએ તો મુરુગેશભાઈએ બી એ ભજનમાં વાત કરી કે સેલ્ફલેસ ફ્રેન્ડ. તો જ્યારે આ વસ્તુનો વિચાર કરીએ ત્યારે 2 જણની સહજ યાદ આવે તો કે કૃષ્ણ અને સુદામા. પ્રસંગની ડિટેલ્સમાં જોવું નથી કારણ કે ઓલરેડી મુકેશભાઈ આગળ વાત કરી જ છે, પણ એ વિચાર કરીએ કે જો ભગવાન કૃષ્ણ એક બાજુ ખૂબ જ સમર્થ અને બીજી બાજુ સુદામા એ ખૂબ જ દરિદ્ર, ખૂબ જ ગરીબ, પણ છતાં મૈત્રી એવી કરવી જોઈએ કે જે સેલ્ફલેસ હોય, કે ક્યારે એ આપણને કહી ના જાય કે મેં તને આ જગ્યાએ હેલ્પ કરી હતી, તને આ ટાઈમે મેં તને આટલા વાગે હું તારા જોડે હતો, જેથી કરીને એમાંથી તું બહાર આવી ગયો.
એવા ફ્રેન્ડ નહીં રાખવાના કે આપણને વાત વાતમાં જાણપણું આપી દે. એક સેલ્ફલેસ ફ્રેન્ડ રાખવાના કે જ્યારે જીવનમાં જરૂર પડે ત્યારે એ કહી ના જાય કે ભાઈ મેં તારા જોડે હતો. તો એ દર્શન આપણે આગળ કર્યું જ. તો આગળ જોઈએ તો આ તો બધું થયું કે આપણા જીવનમાં સાચા મિત્ર શા માટે રાખવા જોઈએ. તો જ્યારે અમે નવી સભાની શરૂઆત કરી હતી ને મારી આઈ રિમેમ્બર કે 2017માં જ્યારે મેં પહેલી સભા ભરી હતી ત્યારે સભા ભરતા ગયા ત્યારે કાર્યકર્તાઓ હોય, સંતો હોય, સભામાં વાત કરે કે ભાઈ સત્સંગ શા માટે કરવો જોઈએ, કે સાચા મિત્રનો સંગ શા માટે રાખવો જોઈએ. તો કોમન જ વસ્તુ હોય કે ભાઈ કોઈકનું જીવન હોય, કોઈની વાત કરતા હોય તો કે ભાઈ એ માંસ, મટન, દારૂ આ બધું કન્ઝ્યુમ કરતો હોય, સત્સંગનો યોગ થાય અને એનું જીવન ટ્રાન્સફોર્મેશન થઈ જાય. તો જ્યારે બી નવા હતા ત્યારે એ જ મેન્ટાલિટી કે ભાઈ સભામાં જઈએ છીએ પણ એકના એક વસ્તુ સાંભળવા મળે છે કે ભાઈ કોઈકના જીવન હતું, કોઈકના જીવનમાં સંતોનો સમાગમ થયો, એનું જીવન બદલાઈ ગયું. આ જ કોમન એ વિચાર આવ્યા કરે જ્યારે બી કોઈક સંત ટ્રાન્સફોર્મેશનની વાત કરે. આપણને કંઈક એવું થતું હશે પણ જ્યારે આ પ્રસંગ આપણે નિહાળીએ આગળ, કારણ કે એ પ્રસંગમાં હું સાક્ષી હતો એટલા માટે એ પ્રસંગ કહેવાનું મન થાય કે આપણા જીવનમાં એક સારો મિત્ર હોય તો આપણું લાઈફ કેવી રીતે 360 ડિગ્રી ટ્રાન્સફોર્મેશન થાય. તો એનું એક દર્શન કરીએ તો સજાનંદ સ્વામી મહારાજની જય, પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. સેવકનું નામ સર્વાનંદ છે. 2014માં કેનેડા આવવાનું થયું. ત્યારનું જીવન સેવકનું પ્યોરલી એન્ટી સ્વામિનારાયણ કહીએ તો ચાલે. કોઈ પણ પ્રકારે સત્સંગ જીવનમાં હતો નહીં અને કોઈ એવા સારા મિત્રોનો સંગ પણ નહોતો. એટલે લાઈફ બધી રીતે પંચવર્તમાનથી પ્યોરલી અગેન્સ્ટમાં હતું. જે જગ્યાએ શું જમવું, શું ન જમવું, શું જોવું, શું ન જોવું એનો વિવેક હોવો જોઈએ એ ઉંમરે એ જગ્યાએ જ સેવકની લાઈફમાં એ વસ્તુ નહોતી. કેનેડામાં આવીને ઇવન જ્યારે સ્વામિનારાયણ ગ્રુપના આપણા વાયડીએસના યુવકોએ મદદ કરી એ સમયે પણ એ યુવકોની અગેન્સ્ટમાં કેવી રીતે જવું એના પ્લાનિંગો થતા. અને એ જ અરસામાં કાર્તિકભાઈ કરીને અદ્ભુત યુવકનું મહારાજે યોગ કરાવ્યો અને એમની સાથે એમના રૂમમેટ તરીકે રહેવાનું થયું. તો સંઘ દરેક વ્યક્તિના લાઈફમાં કઈ ઇમ્પેક્ટ, કઈ લેવલ સુધીની ઇમ્પેક્ટ કરે છે એનું એક દર્શન મારા લાઈફમાં મહારાજે મને કરાવ્યું કે કોઈ પણ રીતે સત્સંગને પ્રિય થઈ શકું કે સત્સંગમાં ગમી શકું એવો વ્યક્તિ નહોતો. પણ 100% ઓપોઝિટ પ્રકૃતિ હોવા છતાં કાર્તિકભાઈની સાથે મિત્રતા હોવાને લઈને સંતોનો સમાગમ ગમ્યો, સંતોની વાણી ગમી, સંતોની પરાવાણી, સ્વામીજીની પરાવાણીનું દર્શન કરવાનું ગમ્યું, જેને લઈને કુતૂહલવશ પણ સભામાં નિયમિત થવાનું મન થયું અને ઇવેન્ચ્યુઅલી પ્રભુ સ્વામીજીના સંઘમાં આવી શક્યો. પ્રભુ સ્વામીજીનું એવું વફાદારીપૂર્વકનું જીવન, પ્રભુ સ્વામીજીનું એવું સમર્પિત જીવન કે એમના દાસત્વના કોઈ પણ વ્યક્તિ દર્શન કરે તો એના અહીંયાને સ્પર્શ કરી જાય. અને જો એ સમાગમ મારા જીવનમાં ના હોત, એ સંઘ મારા જીવનમાં કાર્તિકભાઈનો, આપણે મંદિરે કેવુરભાઈ છે, સહજભાઈ નામ છે અત્યારે, એ ના હોત તો કદાચ મને શું સાધુતા ચીજ છે એ વસ્તુ ખબર ના હોત. અત્યારે જે કક્ષાએ પણ સ્વામીજી જીવન જીવવાનું વિચારો આપી રહ્યા છે એ વિચારને ઝીલી શક્યો ના હોત. આપણા બધાની લાઈફમાં મોરલેસ એક પ્રશ્ન રહે જ કે કઈ વ્યક્તિની સાથે ઉઠક અને બેઠક રાખવી. એ વસ્તુનો પૂરેપૂરો નિર્ણય આપણા હાથમાં હોય છે, ભગવાને આપણને આપ્યું છે. અને એ એક જ નિર્ણય 5 મિનિટ પણ મારે કોની સાથે બેસવું, એ એક નિર્ણય જે આપણે કરીએ છીએ એ આપણા લાઈફના આગળની પ્રોગ્રેસ નક્કી કરે છે. એ બધી જ રીતે લાઈફમાં 100% યથાર્થ રીતે ઇમ્પેક્ટ સેવકે અનુભવ કરી લીધી. કાર્તિકભાઈને બધી રીતે અમને હેરાન કર્યા, બધી રીતે અમે એમના ઓપોઝિટમાં જતા. એ સત્સંગમાં જેટલું પ્રોગ્રેસ કરવાનો પ્રયત્ન કરીએ અમે એના વિરુદ્ધ જવાનો પ્રયત્ન કરીએ. પણ એના અંતરની મીઠાશ, એના વાણીની મીઠાશ, એના અંતરની ભક્તિ કિંચિત માત્ર હાલી રહી, જેને લઈને અમારે બધાના અહીંયા સ્વામીજીએ વગાડી દીધા.
મને કે મને એમનો કોઈ ગુણ લેવાઈ ગયો હશે, જેને લઈને સ્વામીજી અમને બધાને વગાડી દીધા. આજે અમે જેટલા પણ એમની સાથે રહેતા હતા, દરેકે દરેક કાં તો સરસ કાર્ય કરતા છે, તો સરસ અમરીશ જીવન જીવે છે. પ્રભુ સ્વામીજીના યુગમાં આવ્યા 4 મહિના પછી 2014 મે મહિનામાં, અને પણ એટલા જ માટે ગમ્યું કે કાર્તિકભાઈ, સહજભાઈ જેવા મુક્તોએ મહિમાના શબ્દો અમને આપ્યા હતા. ત્યારે એમની નજીક જવાનું મન થયું. આપણા અંતરની કડવાશ, આપણા અંતરનું ઝેર ખેંચીને કાઢી નાખી એવા સાધુ છે. આપણે સાથે જે કોઈ પણ સંતના અત્યારે પણ આપણને દર્શન થાય, જે કોઈ પણ સંતનો સમાગમ અત્યારે આપણને મળ્યો હોય, ના ભૂતો ના ભવિષ્યથી એવા સંત સમાજનું સર્જન હરિપ્રસાદ સ્વામી મહારાજે આપણા બધાને માટે કર્યું છે અને આપણને એ ભેટ આપી છે. આપણે જે કોઈ પણ જગ્યાએ સત્સંગ કરતા હોઈએ, જે કોઈ પણ ગોલ સાથે મંડ્યા હોઈએ, એ ડેસ્ટિનેશનની વધારે ને વધારે ક્લેરિટી અને ડેસ્ટિનેશન મળી શકે આપણે ધ્યેય પાછળ આપણે મંડ્યા રહીએ એ માટેનું બળ એ સંતના જીવનમાંથી આપણને મળે છે. 100% વાત છે. અને એ વસ્તુ કદાચ આપણે ગમે ત્યારે ભટકી ગયા હશું તો ઓન ટ્રેક લાવવા માટે પણ આપણા માટે એ લાઈફમાં એવો સંઘ જે અત્યારે આપણા જીવનમાં કાર્યકર્તાઓ હશે કે જેવા વડીલ અમરીશો હશે, એ જ પૂરો પાડશે. તો સ્વામીજીના ચરણે જ પ્રાર્થના કરવી છે કે જેવું મારા લાઈફમાં સ્વામીજીએ ફ્રોમ ધ ઝીરો કાર્તિકભાઈ જેવા, સહજભાઈ જેવા કાર્યકર્તાઓને મિત્રતા સાથે આપીને સત્સંગમાં રુચિ પ્રગટાવી છે, એ રીતે આપણા બધાના અહીંયાને વિશે સત્સંગ પ્રત્યેનું રુચિ અને સંત સમાગમ પ્રત્યેની સુરુચિ પ્રગટાવે. આપણે બધા જે પ્રમાણે આગળ કરી શકીએ એ સ્વામીજીના શ્રી ચરણે પ્રાર્થના. સદાનંદ સ્વામી મહારાજની. જેમ આપણે એમની સ્ટોરીમાં દર્શન કર્યું, જ્યારે મેં જોડે વાત કરતો હતો ત્યારે એક ફની પ્રસંગ એમને શેર કર્યો. તો ખાલી એક વાત કરું તો જ્યારે કાર્તિકભાઈ એમના જીવનમાં આવ્યા અને જ્યારે એમનું જીવન એવું હતું, તો જ્યારે કાર્તિકભાઈ જોબ પરથી ઘરે આવે અને એમનો નિરંતર જે સાધ્ય ભજન હોય તો કે વચનામૃત લઈને બેસે, ત્યારે આ 4 જે ભક્તો હતા કે જેનું જીવન બધી રીતે પૂરું હતું, જેના જીવનમાં એ સમયે પંચવર્તમાનથી પૂરેપૂરું એવું કહી શકાય કે જેના પંચવર્તમાનને કંઈ ખ્યાલ જ ના હોય એવું એમનું જીવન હતું. તો જ્યારે કાર્તિકભાઈ એમનું નિત્ય વાંચન કરે કે વચનામૃત વાંચે, ત્યારે આ બધા શું કરે તો કે મોટા અવાજથી એ બ્લૂટૂથમાં બોલિવૂડ સોંગ પ્લે કરે અને બાટલી જોવા જઈએ અત્યારે સ્વામીજી કે શરબત, તમે લોકો સમજી ગયા હશો કે શેની વાત થાય છે. તો કે એ લોકો બાટલી ખોલે અને આખા ઘરમાં એવા નાચે, પણ એ લોકોનો ગોલ એવો હતો કે કેમ કરીને આને બી એ લોકોના જેવો કરી દઈએ, એમ કે કાર્તિકભાઈને બી અમારા જેવો કરી દઈએ. પણ એ ચારેયના જીવનમાં એક એવા મિત્ર હતા કે કાર્તિકભાઈ, કે જેને એ લોકોના દોષ સ્વભાવ ઉપર ક્યારેય દર્શન નહીં કર્યું, કેવળ સંબંધ જોયો છે, જેથી કરીને એ 4 અત્યારે એક સરસ જીવન જીવી રહ્યા છે. કે સર્વાનંદભાઈ એ અત્યારે સહિષ્ણુ જીવન જીવી રહ્યા છે. મિથિલેશભાઈ હતા એ અત્યારે કાર્યકર્તાની સેવા હેમિલ્ટનમાં આપી રહ્યા છે. બીજા 2-3 મુક્તો હતા, એ બધા બી એ સરસ જીવન જીવી રહ્યા છે. તો આપણા જીવનમાં ખાલી એક મિત્ર હોય તો આપણું જીવન કેવી રીતે ટ્રાન્સફોર્મ થઈ શકે છે એનું એક દર્શન કર્યું. અને બીજું દર્શન કરીએ કે જેના તો એના જીવનમાં જ્યારે એના પ્રશ્ન હતો, જ્યારે પ્રસંગ ભગવાને મૂકે તો ત્યારે એનું સિચ્યુએશન કેવી હતી એ મેં મારા નજર સમક્ષ જોયેલું છે. તો એનું દર્શન કરીએ. જય સ્વામિનારાયણ. સ્વામીશ્રી અને ગુરુહરી ઓલવેઝ એવું કહે કે ફ્રેન્ડ્સ મસ્ટ બી બેસ્ટ, કે જેના મિત્રો સારા તેનું જીવન સફળ. એટલે આ જે વાત છે ઇટ ઇઝ અબાઉટ માય ફર્સ્ટ પર્સન એક્સપિરિયન્સ કે મારા લાઈફમાં એક સારા ફ્રેન્ડે શું રોલ પ્લે કર્યો છે. જો ઇન્ડિયાથી બેકગ્રાઉન્ડની વાત કરું તો મારું સ્કૂલિંગ ICSE અને CBSE સ્કૂલમાં થયું હતું. એસ્પેશિયલી જ્યારે હું ICSEમાં હતો ત્યારે મારું જે ફ્રેન્ડ સર્કલ હતું દે વર ઓલ ફ્રોમ રિચ ફેમિલીઝ, અને જે કલ્ચર હતું, જે એટમોસ્ફિયર હતું, ઇટ વોઝ ઓલ ઇન્ફ્લુઅન્સ્ડ બાય વેસ્ટર્ન કલ્ચર. જેને લઈને એ ટાઈમે જે એક ફાઉન્ડેશન હતું મારા લાઈફનું, એટ દેટ મોમેન્ટ મારું થિંકિંગ વોઝ ઓલ ટુવર્ડ્સ વેસ્ટર્ન કલ્ચર, કે એ રીતે જ કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવું, એ રીતની જ વાતો કરવી. જોડે જોડે એવી એક વેવલેન્થ હતી મગજની અંદર કે ભગવાન, સ્પિરિચ્યુઆલિટી,
ઇટ વોઝન્ટ ઇન માય સ્કોપ કે મારા લાઈફમાં ઇટ હેડ નો સ્પેસ, કેમ કે લાઈફ અને થિંકિંગ વોઝ મોર ઓફ લાઈક જિંદગી ના મિલેગી દોબારા, કે લિવ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ, એન્જોય યોર લાઈફ, અને જસ્ટ ડઝન્ટ મેટર ઇફ ઇટ્સ રાઇટ ઓર રોંગ. એટલે એવી એક મેન્ટાલિટી હતી. મને હજુ બી યાદ છે કે જ્યારે 7th સ્ટાન્ડર્ડમાં હું આબુ અંબાજી જઈને આવ્યો એન્ડ માય ફ્રેન્ડ્સ ન્યૂ કે હું એ જગ્યાએ ગયો હતો, તો દે ફેલ્ટ મી, દે મેક મી ફીલ એઝ ઇફ સો ડિસગસ્ટેડ અબાઉટ માય વેકેશન, કે તું આવી બધી કઈ જગ્યા ઉપર જાય છે, ધીસ ઇઝ સો આઉટડેટેડ, ધીસ ઇઝ સો અનકૂલ એમ. એને લઈને આ બધી વસ્તુઓ, સ્પિરિચ્યુઆલિટી, મંદિર, સત્સંગ, સભા, એ બધું તો આમ ફારફેચ્ડ લાગતું એમ. ધ સેમ માઇન્ડસેટ વોઝ કેરી ફોરવર્ડ મારા હાઈસ્કૂલમાં. જ્યારે હું CBSEમાં આવ્યો તો મારા ઘણા બધા ફ્રેન્ડ્સ આઉટ સ્ટેટથી હતા. તો મને હજુ બી યાદ છે કે એ ટાઈમે મારું રખડપટ્ટી એટલી બધી વધી ગઈ હતી, મારું ઘરની બહાર રહેવું એટલું બધું વધી ગયું હતું કે મમ્મી સવારે પૂજા કરતી કે ભગવાન આજ દિવસે મને મારા છોકરાને એકવાર જોવા મળે એવું કંઈ કરજો. એટલે લેવલનું મારું ન્યુસન્સ વધી ગયું હતું. જોડે જોડે એજમાં જે સૌથી કોમન વસ્તુ હોય વિચ ઇઝ જસ્ટ સ્ટેઇંગ આઉટ ઓફ યોર હાઉસ, પેરેન્ટ્સ જોડે આર્ગ્યુમેન્ટ કરવી, સ્ટડીઝમાં ફોકસ નહીં હોવું. જોડે જોડે એક વ્યસન હતું, એ વ્યસન નોનવેજનું હતું. નોનવેજ પ્રત્યે મારી એટલી બધી વાસના હતી કે હું બેસું તો મારા ફાધરે મને ઊભો કરવો પડે, ઇવન તો એ ખાતા પણ એમને મને ઊભો કરવો પડે કે બસ બેટા તો હવે ઊભો થઈ જા, બાકી તું ઓફિસ. સ્વામીજી કહે ને કે જે વસ્તુ તમે અંદર લ્યો એવો તમારો ઓડકાર હોય. સો બિકોઝ ઓફ ઓલ ધીસ હેબિટ્સ I would always be at peak of my behavior, always on the edge, કે કોઈ કંઈ બી બોલે તો તરત ગુસ્સો આવી જાય, પેરેન્ટ્સ જોડે ઝઘડો કરવો. ઇનફેક્ટ 12th સ્ટાન્ડર્ડમાં મને યાદ છે કે મારી મમ્મી ને મારા ફ્રેન્ડની મમ્મી જોડે બેસીને રડતા કે અમારા છોકરાઓનું શું થશે, કેમ કે એટ દેટ પોઈન્ટ મારી લાઈફ એટલી બધી ડિસઓરિએન્ટેડ હતી, ફ્યુચર પ્રત્યે કોઈ સિરિયસનેસ નથી, એવા કોઈ સારા ફ્રેન્ડ્સ નહોતા, જેને લઈને મારા પેરેન્ટ્સને બહુ ટેન્શન થતી. અને એ જ ગ્રુપમાં જે સૌથી કોમન વસ્તુ છે દેટ ઇઝ ગેટિંગ એટ્રેક્ટેડ ટુવર્ડ્સ ઓપોઝિટ જેન્ડર. એટલે કે મારા લાઈફમાં એક રિલેશન હતું, એક એવી વ્યક્તિ હતી, અને એ ટાઈમે જસ્ટ બિકોઝ ઓફ માય કન્ટેન્ટ કન્ઝમ્પશન, જે કહીએ ને કે બોલિવૂડ લાઈફ, એવી એક ભ્રમિત અને કાલ્પનિક દુનિયામાં આઈ વોઝ લિવિંગ, જેને લઈને માય હેબિટ્સ, માય હોલ ડે, માય થિંકિંગ, માય એક્શન્સ વર ઓલ encircled to that one person એમ. એટલે ધીમે ધીમે જ્યારે 12th પાસ થયું ત્યારે ઘરે એવું કહેવા મળ્યા કે ભાઈ હવે તારે કેનેડા જવાનું છે. તો પર્સનલી મને કેનેડા આવવામાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. ધ રીઝન બિંગ કે 12thમાં બાય ધ ગ્રેસ ઓફ ગોડ મને 80% આવ્યા હતા, અને મારા દાદાએ મને એવું કીધું હતું કે તારા જો 80% આવે તો મારે તને 1.5 લાખ રૂપિયાની બાઇક લઈ આપી. સો અકોર્ડિંગ ટુ મી એટ દેટ પોઈન્ટ મારી લાઈફ સેટ હતી. આઈ એમ લાઈક આઈ કુડન્ટ હેવ આસ્ક ફોર એનીથિંગ બેટર. 1.5 લાખ રૂપિયાની બાઇક, જોડે બાઇક પર બેસવાવાળી હોય, યુનિવર્સિટીમાં એડમિશન થઈ જતું હોય, મારા ફ્રેન્ડ્સ બી ત્યાં જ હોય, તો મારે બહાર આવવાની તો સેજ બી ઈચ્છા નથી. તે છતાં મારા પેરેન્ટ્સે મને ફોર્સ કર્યો એન્ડ આઈ એગ્રીડ ટુ ઇટ. જોગાનું જોગ સ્વામીજીનું એવું કર્યું કે આઉટ ઓફ નો વેર એવી ખબર પડી કે બેરીમાં એક ઘર મંદિર છે અને તમારા છોકરાને જો ત્યાં રહેવું હોય તો પ્લીઝ કોન્ટેક્ટ અક્ષરભાઈ. ધેન એમનું નામ જિંદાલભાઈ હતું. તો વાયા કોન્ટેક્ટ થયો, અને જ્યારે મને ખબર પડી કે મારા પેરેન્ટ્સ આ રીતે મારું અકોમોડેશનનું સેટ કરે છે, તો મેં રાઈટ હવે મમ્મી જોડે 1.5 કલાક આર્ગ્યુમેન્ટ કરી. મેં કીધું તને ખબર પડે છે એ લોકો મને એક્સેપ્ટ નહીં કરે. બીજું કે મને ત્યાં એક્સેપ્ટ થવામાં રસ બી નથી. કેમ તો કે કેનેડા આવું હતું તો એના જોડે મારા બીજા એસ્પિરેશન્સ હતા કે મારી હેબિટ્સને એસ્કેલેટ કરવી છે ઇન ટર્મ્સ ઓફ ફૂડ હેબિટ્સ. જે ઇનફેક્ટ જ્યારે હું બેગ પેક કરતો હતો કેનેડાની, ત્યારે બેગમાં મેં પર્ટિક્યુલરલી શૂઝ મૂક્યા હતા, એક વ્હાઇટ જીન્સ મૂક્યા હતા, એક લેધર જેકેટ મૂક્યું હતું. ધ રીઝન બિંગ મારે અહીંયા એને ક્લબિંગ લાઈફ એન્જોય કરવી હતી, જસ્ટ ધ વે વી સી ઇન મૂવીઝ. એટલે દૂર દૂર સુધી સભા, સ્પિરિચ્યુઆલિટી, સંતો, કાર્યકર્તાઓ એ તો સાંભળ્યું બી નહોતું ને ઇટ વોઝન્ટ અ પાર્ટ ઓફ માય લાઈફ. જોગાનો જોગ અહીંયા આવવાનું થાય છે, અને મારું માઇન્ડસેટ તો એ જ હોય છે કે 2-3 મહિના અક્લેમેન્ટાઇઝ થઈને નવા ફ્રેન્ડ્સ બનાવીને આઈ વુડ જસ્ટ મૂવ આઉટ. કેમ કે અહીંયા રહેવામાં મને કોઈ મજા નથી. આઈ કેન નોટ લિવ ધીસ લાઈફ. પણ થયું એવું કે જેમ જેમ રહેતા ગયા તેમ એમ ભક્તોનો ગુણ આવતો ગયો. એ દર્શન થયું કે આ લોકો એક અલગ લાઈફ જીવે છે. એ જે પોઝિટિવ વાઇબ હતી એ મને પકડાય એમ. એટલે ધીમે ધીમે જેમ જેમ સભા ભરતા ગયા
તેમ તેમ પેલો જે વિચારો હતો કે નાવ આઈ હેવ ટુ મૂવ આઉટ એ ફેડ થતો ગયો. મને હજુ બી યાદ છે કે જે મારા માટે એવું હતું કે આઈ કેન નોટ live without having non-veg. એક દિવસ એક ભગત ફ્રેન્ડ્સ ક્યાં કામ આવે બીજા ભગતને કહેતા હતા કે આ વસ્તુ સ્વામીજીને માન્ય નથી. મને તો કંઈ કીધું નહોતું પણ આઈ વોઝ જસ્ટ બાય સ્ટેન્ડર એન્ડ આઈ વોઝ લિસનિંગ ટુ ઇટ. એ ભગત એવું કીધું કે સ્વામીજીને માન્ય નથી, સ્વામીજીનું કરું ને વાત મને પકડાઈ. એ દિવસને આજનો દિવસ સ્વામીજીએ સંકલ્પ નથી ઉઠવા દીધો કે મારે લાઈફમાં આ વસ્તુ કરવી છે. મેં મારા પેરેન્ટ્સને કીધું, એસ્પેશિયલી મારા મધરને કીધું કે આ વસ્તુ મેં છોડી દીધી એમ. તો મમ્મી કહે કે બેટા હું 18 વર્ષમાં જે ન કરી શકી એ કે ત્યાં જઈને તને તરત કઈ રીતે છોડવાનું મન થઈ ગયું એમ. એટલે મેં મમ્મીને કીધું, મેં કીધું મમ્મી મારા એક ફ્રેન્ડ છે એન્ડ હી ડીડ નોટ ઇન્સ્પાયર મી બટ એક કનેક્ટ હતું, એના લીધે આજે મારા લાઈફમાં ચેન્જ આવ્યો છે. દેટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ માય મધર ફેલ્ટ પ્રાઉડ કે ના હું બરાબર જગ્યાએ છું. બીજું કે જેમ જેમ આગળ સભા ભરતા ગયા એમ એક વસ્તુ પકડાતી ગઈ કે લાઈફમાં કાર્યકર્તા ઇઝ નોટ જસ્ટ અ કાર્યકર્તા બટ હી કેન ઓલ્સો બી અ ફ્રેન્ડ. એટલે ત્યાર સુધી એ વસ્તુ કાને તો પડે પણ એક્સપિરિયન્સ નથી થઈ. મીનવાઇલ ઘરમાં ભક્તો જોડે રહેતો પણ મારા જે જૂના હેબિટ્સ હતા કહેતા કે જે મારું બ્રહ્માંડ બેક હોમ હતું એ બ્રહ્માંડમાં તો હજુ હું એવો ને એવો જ હતો એમ. અને સ્વામીએ કંઈક આગળ વધારવું હશે મને મારા લાઈફમાં કંઈક આગળ વધારવો હશે એટલે સ્વામીએ પ્રસંગ ઊભો કર્યો ને આઈ ડોન્ટ નો ઇફ એનીવન કેન રિલેટ ટુ ઇટ પણ I got detached કાં તો I would use the term breakup થયું અને I say that was the darkest part of my life but at the same time I really appreciate એ જે વસ્તુ થઈ એને કે જો એ ના થતી તો આજે મને મારા લાઈફમાં એક ટ્રુ ફ્રેન્ડ ના મળતા. એટલે હજુ હું સ્ટુડન્ટ હતો ને એ વસ્તુ થઈ. મારી જોડે મારા પેરેન્ટ્સ નહોતા, મારા ફેમિલી નહોતા પણ એ ટાઈમે કાર્ય કરતા કહેતા કે એવા ફ્રેન્ડ્સ, સાચા ફ્રેન્ડ્સ મારા લાઈફમાં હતા. ને જ્યારે વસ્તુ થઈ આઈ વોઝ કોર્નર્ડ બાય માય સેલ્ફ. ભક્તો તો મને ખૂબ સાચવતા પણ મેં મારી જાતને કોર્નર કરી લીધું હતું. મારી પાસે જોબ નથી તો જોબ શોધવાનું મન ન થાય, અસાઇનમેન્ટ્સ કરવાના મન ના થાય, જોડે રિઝલ્ટ્સ બી ન આવે. એટલે ઓલ ઇન ઓલ મારા પેરેન્ટ્સને બી ત્યાં આગળ એટલી બધી ચિંતા થાય કે ભાઈ આ શું કરે છે, 2 અઠવાડિયા ફોન ના કરે, ફોન કરે તો વાત ના કરે, વાત કરું તો એકદમથી રડવાનું ચાલુ કરી દો. એટલે એક બહુ ડીપ અને ડાર્ક ફેઝ હતો મારા લાઈફનો એ. ને પછી થયું એવું કે મેં અક્ષરભાઈને ખુલ્લા દિલે વાત કરી એક દિવસ કે સ્વામીજી મારા લાઈફમાં આ વસ્તુ થઈ છે. બિયોન્ડ દેટ પોઈન્ટ મારા મનમાં તો એવું જ હતું કે જ્યારે હું અક્ષરભાઈને વાત કરીશ વી વિલ જજ મી રાઇટ અવે કે તમને ખ્યાલ નથી પડતો કે તમે શું કરો છો, શું કરી રહ્યા છો, શું કરવાનું છે, કે આ એજ આ બધી વસ્તુઓ માટે નથી. જે મારા પેરેન્ટ્સ બી કહેતા દે વુડ ઓબસ્ટ્રક્ટ મી એમ કે મને દે વુડ મેક મી ફીલ ગિલ્ટી કે મેં મારા લાઈફમાં શું કર્યું છે. એવું મને એક પ્રી નોશન હતું. પણ જ્યારે મેં અક્ષરભાઈને વાત કરી તો નોટ ઇવન અ સિંગલ સેકન્ડ એમને મને રિયલાઇઝ કરાવ્યું હોય કે એવું કંઈ સૂચન કર્યું હોય કે ભગત તમે આ જગ્યાએ ખોટા છો. કેવળ ને કેવળ એમને પ્રેમ આપ્યો. સ્વામીજી પ્રભુ સ્વામીજીના સંબંધે મારો સ્વીકાર કર્યો, એમના ભાવે મારો સ્વીકાર કર્યો એન્ડ હી સ્ટૂડ બાય મી એવરી સિંગલ ડે. મને હજુ બી યાદ છે કે રાતે 2:30 વાગે જ્યારે મને સફોકેટેડ ફીલ થતું, ઊંઘ નહીં આવતી, ત્યારે એમને કોલ કરતો. તો 2:30 વાગે કોઈ બી માણસ ઊંઘી જાય તો ત્યારે સ્પેશિયલી જસ્ટ બિકોઝ કે મને બેરિયર ફીલ ના થાય એ 2:30 વાગે નીચે આવતા, વિડીયો કોલ પર અમારી વાત થતી, વુડ ફ્રેશન અપ, લાઇટ્સ ચાલુ કરતા જેથી મને એવું ના થાય કે મેં એમને ડિસ્ટર્બ કરે એન્ડ આઈ કેન જસ્ટ સ્પીક અપ ઓપનલી. એટલે એ રીતનું એક સપોર્ટ સિસ્ટમ એક સાચા ફ્રેન્ડ મારા લાઈફમાં હતા. પછી જેમ જેમ ફ્રેન્ડશિપ વધી એમ પ્રોગ્રેસ થાય, રિલેપ્સ થાય, પ્રોગ્રેસ થાય, રિલેપ્સ થાય પણ નોટ ઇવન અ સિંગલ ટાઈમ કે એમને મને કીધું હોય કે ભગત બસ હવે બહુ થઈ ગયું. હી જસ્ટ stood by my side as a friend, as a true friend. જે કહીએ ને કે તમે ગમે એવા હોય પણ તમારો એક ફ્રેન્ડ એવો હોય કે જે તમને એક્સેપ્ટ કરે and he pulls you out of that situation. એ સેમ એક્સપિરિયન્સ મને મારા લાઈફમાં થયો. એટલે એ બધું પૂરું થયું પછી મેં મારા મધરને કોલ કરેલો કે મમ્મી આ એક ફેઝ હતો અને એ ફેઝમાં જસ્ટ ટુ એસ્કેપ દેટ મારા મગજમાં 2 વિચાર હતા. ફર્સ્ટ, કાં તો આઈ વુડ હેવ બીન ઓન વર્જ ઓફ બીકમ એન આલ્કોહોલ એડિક્ટ, કાં તો ડ્રગની સાઈડ જતો રહેતો. કેમ કે ટુ મી એટ દેટ પોઈન્ટ મારું મગજ એટલું ફ્રેજાઇલ હતું, મારા થોટ્સ એટલા ફ્રેજાઇલ હતા કે આઈ હેડ થોટ ઓફ ધોઝ થિંગ્સ. પણ મારા લાઈફમાં જો અક્ષરભાઈ ન હોતે આઈ વુડન્ટ
have been able to sustain in this country. એ મેં મારા પેરેન્ટ્સને કીધું, મારી મમ્મીને કીધું, તો મારી મધર રાઈટ હવે એટલું બધું રડી ને કોલના છેલ્લે એમને એક વાત કરી, કે બેટા તારા લાઈફમાં હવે એક ફ્રેન્ડ છે ને આ સત્સંગ છે એટલે જ મારો છોકરો આજે મારી પાસે છે, બાકી આઈ વુડન્ટ હેવ ઇમેજિન્ડ કે તું ક્યાં જઈને ઊભો રહેતો. જેમ જેમ ટાઈમ ગયો એમ પછી આઈ થિંક 1.5 વર્ષ પહેલાં અક્ષરભાઈ મારા ઘરે ગયા હતા અને ત્યાં જઈને હી મેટ માય પેરેન્ટ્સ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. હવે અક્ષરભાઈનું વર્તન એવું હતું કે મારા પેરેન્ટ્સે રાઈટ હવે મને કોલ કર્યો અને મારી મમ્મીએ મને એવું કહે કે બેટા જો સત્સંગીયાઓ હોય ને તો કે તું આ જીવન સત્સંગ છોડતો ને એમ. આજે જ્યારે મારા પેરેન્ટ્સ મારા ફ્રેન્ડ્સના ફેમિલી જોડે બેસે, એમના પેરેન્ટ્સ જોડે બેસે તો ત્યારે એ લોકો રડતા હોય કે અમારો છોકરો આવું કરે છે, અમારી માનતા નથી, આ છે તે છે XYZ. પણ માય પેરેન્ટ્સ ફીલ પ્રાઉડ ઓફ મી કે ભાઈ અમારો છોકરો જે જગ્યાએ છે અને જે કરી રહ્યો છે દેટ મેક્સ અસ હેપી. નિરાતે તકીએ દઈને હાથ દઈને અમારાથી સુવાય છે. આ વસ્તુ મમ્મીએ મને કીધી. હવે ઇટ્સ નોટ બિકોઝ ઓફ મી કે મેં કંઈ કર્યું છે, મારો તો એમ બી નહોતો, મારું તો વિઝન બી નહોતું, જસ્ટ બિકોઝ કે મારા લાઈફમાં એવા એક ફ્રેન્ડ હતા હુ મોટિવેટેડ મી, હુ પુલ્ડ મી આઉટ ઓફ માય ડાર્કેસ્ટ ડેઝ અને પ્રભુ માન્ય માર્ગે મારું જીવન ચલાવ્યું, પ્રોફેશનલી, સ્પિરિચ્યુઅલી. મમ્મી પપ્પાને ગમે એવું એક જીવન જીવવા માટેની પ્રેરણા એ મારા ફ્રેન્ડ કહેતા કે કાર્યકર્તાએ આપી. સો આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ સ્વામીશ્રી અને ગુરુ હરિ. જ્યારે ક્રિશભાઈ એમનો પ્રસંગ શેર કરતા હતા ત્યારે એક વસ્તુ યાદ આવી ગઈ કે જ્યારે એમનો એ ફેઝ ચાલતો હતો કે 5 વર્ષ કોઈ માણસ રિલેશનશિપમાં રહ્યું હોય અને અચાનક એવો ધ્રાસકો આવી જાય તે કે કલ સે ક્યા હોગા કુછ પતા નહીં. ત્યારે હું જ એમનો રૂમમેટ હતો. ત્યારે જ્યારે પહેલી વખત વાત શેર કરે છે ત્યારે એવું એમની સિચ્યુએશન, એવી કન્ડિશન એવી હતી કે આપણે બધાએ જોયું છે કે તેરે નામમાં પહેલાંના કેવું થઈ જાય છે. એવી સિચ્યુએશન હતી કે અભી મેરા ક્યા હોગા કબ હોગા, એ પેલો ઘૂંઘરવાળા વાળ, કંઈક ઠેકાણા નહીં, નીચે શું પહેર્યું. મને હજુ બી યાદ છે કે 3-4 દિવસ સુધી કંઈ ખાય નહીં, કંઈ બોલે નહીં, એક આઇસોલેટેડ થઈ ગયા હોય એવું લાગે એમ. પણ એના જીવનમાં એના જોડે અક્ષરભાઈ હતા, જોડે એવા ભક્તો હતા જેથી કરીને એ અત્યારે જ્યારે ગુરુહરિ 2024માં ફર્સ્ટ ટાઈમ બેરી પધાર્યા ત્યારે ક્રિશભાઈ જનરલી હોસ્ટિંગની સેવા કરે. તો જ્યારે એનું હોસ્ટિંગનું દર્શન કર્યું અને જ્યારે આશીર્વાદ લેવા જાય છે ત્યારે ગુરુહરિ કહે છે, પછી જ્યારે ગુરુહરિ પાછા મંદિર તરફ જાય છે ત્યારે નરેશ મામાના ગાડીમાં વાત કરે છે તો કે જે પેલો દીકરો હોસ્ટિંગ કરતો હતો તે કે એનું જીવન ખરેખર પોઝિટિવ છે. તો કે આપણે આવા યુવકોને કેમ ટ્રાય નહીં કરી શકતા કે આપણે મંદિર લેવલે હોસ્ટિંગ કરે. ત્યારે એ સ્વામીજીનું વિઝન હતું કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના એના પર વિશ્વાસ કેવો હશે અત્યારે કે એ સરસ મજાનું પોઝિટિવ જીવન જીવે છે. અને અત્યારે આપણે દર્શન કરીએ છીએ કે ટોરોન્ટો મંદિરે ક્રિશભાઈ અત્યારે હોસ્ટિંગની સેવા કરી રહ્યા છે. તો એને જ્યારે વાત કરીએ તો શું એને એવો વિચાર હતો કે આ આટલા બધા લેવલે મારું લાઈફ ટ્રાન્સફોર્મેશન થઈ જશે. અને જ્યારે ઇન્ડિયા જવાનું થયેલું 2024માં ત્યારે હું એમના ઘરે ખાલી બેસવા જવાનું થયું હતું ત્યારે એમના મમ્મી વાત કરતા હતા કે ખરેખર મારો છોકરો એ સારું જીવન જીવી રહ્યો છે અને અમને એક હૈયે હાસ છે. અમને એવું થતું હતું કે આનું શું થશે, પણ અત્યારે એવું થાય છે કે એ જે જગ્યાએ છે એ જગ્યા બરાબર છે. તો આપણા જીવનમાં બી આવા કંઈક ફ્રેન્ડ્સ હોય તો આપણું જીવન 360 ડિગ્રી ટ્રાન્સફોર્મેશન થઈ જાય. તો વાતો તો બધી બહુ કરી, પણ આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણે પ્રાર્થના કરીએ કે તમે તો અમને સુખિયા કરવા માટે ધરતી પર આવ્યા જ છો. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીએ બી વાત કરી આગળ કે જો જીવનમાં સારા મિત્રો હોય તો ભગવાન આપણા મિત્ર થઈ જાય. તો હે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી, હે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, અમે જેવા છીએ એવા ગુરુહરિ આપે વાત કરી હતી કે ભગવાનને ખબર છે કે આપણે બનાવટી છીએ, ભગવાનને ખબર છે કે આપણે આર્ટિફિશિયલ જીવન જીવીએ છીએ. પણ હે ગુરુહરિ આજે એવી કૃપા કરો કે અમારા જીવનમાં એવા 2 સારા
સાધુ અને 4 સારા હરિભગત જોડે અમારો જીવ બંધાય, અમે એમના ખુલ્લા દિલની વાતો કરતા થઈએ, જેમ છે એમ વાત કરતા થઈએ. તમે તો એવી કૃપા કરી જ છે કે એમના સામેથી એવા મિત્રો આપ્યા છે. વિશ્વજીતભાઈ, મૃગેશભાઈ, પ્રતિકભાઈ, શનિભાઈ છે, સચિનભાઈ, પ્રિતેશભાઈ, ધ્રુવભાઈ, બીબી, એ બધાના જોડે ખરેખર એક એવો જીવ બાંધીએ. આપણા જોડે આપણા જેવા થઈને રહે, પણ આપણા જેવા છે નહીં. તો હે ગુરુહરિ, અમે ખરેખર આપણા તરફની યાત્રા એ નિરંતર આગળ વધારતા રહીએ એ માટે ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપ્યો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.